जय सच्चिदानंद महात्माओं। આજના સત્સંગ સ્વાધ્યાયની શરૂઆતમાં દાદા ભગવાન સ્વરૂપી સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર 3 તારીખે આપણે આ પર્યુષણનો પર્વ સત્સંગ પર્વ શરૂ કરેલો. પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. દાદા ભગવાને શાશ્વત ધર્મો જે તીર્થંકરો આ જગતમાં છેલ્લા સર્વે સર્વા કહેવાય, સર્વજ્ઞ તરણ તારણહાર, એમની જ બધી પરિભાષા આપણને આ જ્ઞાન વિજ્ઞાન સમજવા માટે ઉપયોગ કરી છે. તો એ જૈનો જેને ફોલો કરે છે એ 8 દિવસની બહુ સુંદર વ્યવસ્થા, જેની અંદર પોતાના આત્મા તરફ વધારે ને વધારે સમીપ જઈ શકાય. પરી એટલે એની સમીપ, એની આજુબાજુ જ, અને ઉષણ એટલે પોતાની આરાધનામાં, એટલે આત્માની વધારે વધારે સમીપ રહી શકાય અથવા આત્માને વધારે વધારે સમજીને ઓળખી શકાય, એના માટેની આરાધના સાધના કરવાનું ક્ષમાપનાનું પર્વ એને પર્યુષણ કહેવાય. અને આજે એનો 8મો દિવસ ને યસ, આજે એનો 8મો દિવસ. તો મહાત્માઓ, આજ આપણે ગઈકાલથી આખું જે હું એક વાક્ય બોલું છું ઘડી ઘડી કે કેવી રીતના આ જગતના છેલ્લી લેવલના આણ્વિક પ્રતિકરણો કહેવાય. આણ્વિક એટલે અણુ પરમાણુને લગતા જે દાદાએ આપ્યા, જે કોઈ તીર્થંકર ભગવંતો આટલું ખોલીને નહોતા આપી શક્યા, એ આપણી અંદર દાદામાં પ્રગટ છે. અને એનો આપણે બહુ સુપેરે લાભ લેવાનો છે. કારણ કે દાદા ભગવાન થકી આપણે સૌ મહાત્માઓ એમની આપણું બહુ મોટું પુણ્યનો ઢગલો વપરાયો છે. પાછલા જન્મોમાં જે આપણે આદર વિનય વૈયાવત જે કંઈ કરેલું તીર્થંકર ભગવંતોના સમોસરણમાં બેઠેલા ત્યારે આવું વિજ્ઞાન હોય તો અમને પ્રાપ્ત થાવ એવા ભાવ કરેલા, આજે એ બધાના ફળ સ્વરૂપ પુણ્યનો ઢગલો આપણો આટલો વપરાયો છે. અને દાદા જેવા છેલ્લી લેવલના, જે આ ભરત ક્ષેત્રના તીર્થંકર જેવા જ કહી શકાય એ લેવલના 356 ડિગ્રી એટલે છેલ્લામાં છેલ્લી વાત, અને 360 ડિગ્રી એ તો શ્રી સિમંદર સ્વામી સંપૂર્ણ કેવળ દર્શની, કેવળ જ્ઞાની, એ મહાવિદ્ય ક્ષેત્રમાં બી શ્રી હરમાન બધા ફરી રહ્યા છે. તો ભરત ક્ષેત્રમાં જે હાઈએસ્ટ લેવલ પર છે એવા દાદા આપણને માથે નાથ તરીકે મળ્યા. આપણે હવે પરાશ્રિત નથી, આપણે દાદાના આશ્રિત છીએ. આપણે નિરાશ્રિત નથી, આપણી માથે નાથ છે. અને એમના જ એકે એક બતાવેલા રાહ પર આગળ વધીને આપણે જે સિદ્ધાંતો, જે અફર છે, જે પરાપૂર્વથી ચાલી આવ્યા છે, દરેક તીર્થંકરોના સમયમાં આ જ હોય. છેલ્લે પહોંચવાનો રસ્તો ત્યાં સુધીનો જ હોય, એને સિદ્ધાંત કહેવાય, જે અસર હોય. એ દાદાએ ખોલીને આપણા હાથમાં આપ્યો છે. આખો મૂળ માર્ગ જીનનો દાદાએ ખોલીને મહાત્માઓ માટે બહુ આપણા શ્રેય, આત્માના શ્રેય માટે એમને ખુલ્લો કર્યો છે. એટલે હું દર વખતે કહેતી હતી કે દાદા ભગવાનમાં છેલ્લી લેવલના અણુ પરમાણુના છેલ્લી લેવલના પ્રતિક્રમણો, દાદાએ કહ્યું કે પુણ્યનો ઢગલો તો આટલો વપરાયો, તો અમને ભેગો થયો ને સિદ્ધ શક્તિથી એમની પાછળ વાળા લિંકો જે દશાઓ પામેલા છે એમના તરફથી તને ભેદ જ્ઞાન તો પ્રાપ્ત થયું, પણ તારા પોતાના પુરુષાર્થે પ્રાપ્ત નથી થયું. તારા કર્મોનો પણ આટલો મોટો ઢગલો અંદર એઝ ઇટ ઇઝ છે, તો તું ખાલી કેવી રીતના થઈશ? અને ખાલી થયા વગર મોક્ષે ના જવાય, આ પણ એક સિદ્ધાંત છે. મોક્ષે જવું હોય તો ખાલી થાવ. અને ખાલી થવા માટે દાદાએ આજ્ઞા ધર્મ, આત્માના પ્રોટેક્શન માટે અને એને પ્રગટાવી દેવા માટે આજ્ઞા ધર્મ આપ્યો, પણ એની સાથે સાથે પ્રતિક્રમણનો એક મોટામાં મોટું અમોઘ શસ્ત્ર આપ્યું. પ્રતિક્રમણ વગરનો આખો માર્ગ ઠાલો હોય, આખો માર્ગ નિષ્ક્રિય હોય, જ્યાં ખાલી થવા માટે કશું જ ન હોય, સમજે ન હોય ને કશું જ ન હોય. અને જો એક જ વાક્યની અંદર કહી દેવાતું હોય કે આ મારી ભૂલ થઈ છે ને મને માફ કરો, એટલાથી અગર પ્રતિક્રમણ થઈ જતું હોય તો દાદાએ કહ્યું છે કે એ બહુ એક પ્રકારની અજ્ઞાન દશા છે મહાત્માઓ. તો આપણે આજે ગઈકાલથી મેં શરૂ કર્યું છે, ગઈકાલે કે કેવી રીતનું, અને એની આગળ આજે શ્રી સિમંદર સ્વામી દાદાની પ્રશસ્તિ માટેનું એક પદ લઈ સમજાવી, અને પછી આજે બીજા કોઈ પણ પ્રશ્નો નહીં લેતા આપણે એ સમજવા માટે કટિબદ્ધ થઈશું. તો ચાલો આજના સત્સંગ સ્વાધ્યાયના શુભારંભમાં એટલે કે મંગલાચરણમાં દાદા ભગવાન પ્રેરિત સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર, આ ત્રિમંત્રની અંદર અદ્ભુત સામર્થ્ય છે.
હું દરેક સત્સંગની શરૂઆતમાં કહું છું, કારણ કે મેં એના ફળ ચાખ્યા છે. હવે દાદાએ કહ્યું છે, 1 કલાક અમને નિધિધ્યાસનમાં રાખીને જો કોઈ સંનિષ્ઠ મહાત્મા એક ચિત્તે ત્રિમંત્ર કરી લે તો અમારે હાજર થઈ જવું પડે એમ છે. મહાત્માઓ, શબ્દો દાદાના છે અને પ્રયોગ આની ઉપર થવો જોઈએ. પ્રયોગી તરીકે અંદર શુદ્ધાત્મા છે, એ અલગ રહે. એના લક્ષ્ય સાથે આ ત્રિમંત્રમાં એક ચિત્તે જો પરોવાઈ જાય દાદાના નિધિધ્યાસન સાથે તો પરિણામ અદ્ભુત આવી શકે એમ છે. તો ચાલો મહાત્માઓ, આજે આપણે સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર એનાથી આપણે મંગલાચરણ આપણે કરીશું. 1 મિનિટ. જી, તો સૌ મહાત્માઓ વ્યવહારથી નામધારી સાચા હૃદયથી જોડાય અને નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે આની અંદર જોડાજો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજાયાણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સપ્પ પાવપણાસણો, મંગલાણંચ સવ્વેસિં, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, આપ જોડેની જોડે જ છો, જોડેની જોડે જ રહેજો. સર્વ સમયે, સર્વ ક્ષેત્રે, સર્વ રીતે આપ અમારું રક્ષણ કરજો. જય સચ્ચિદાનંદ. સૌ મહાત્માઓને ખૂબ જ લઘુ ભાવે મારા હૃદયપૂર્વકના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જી યસ. જય સચ્ચિદાનંદ. આપણે આજના સત્સંગની શરૂઆત પરથી કરીએ. જી, સ્ક્રીન પર શેર કરી દઉં છું. હા રેડી. જી મહાત્માઓ, પદ સ્ક્રીન પર છે અને હું ગાતી જઈશ અને સમજાવતી જઈશ, તો બધા સાથે જ રહેજો, જોડે જ રહેજો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી ત્રૈલોક્ય પ્રકાશક, આ બધા જ વિશેષણો શ્રી સિમંદર સ્વામી માટે વપરાય. અને જુઓ, આ બધા જ વિશેષણો આપણે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ કરીએ છીએ ત્યારે દાદા ભગવાન માટે આપણે વાપરીએ છીએ. અને તત્વે કરીને જેમ મેં પાછલા સત્સંગોમાં સમજાવ્યું છે એમ તત્વે કરીને આપણા માટે હવે સિમંદર સ્વામી અને દાદા એ બેની વચ્ચે ભેદ નથી. જ્યારે દાદા દેહથી છૂટી અને દેવાત્મા થઈ ગયા છે ત્યારે તત્વથી સિમંદર સ્વામી અને દાદા બેઉ એક છે. અને સમજવાની વાત તો એ છે કે એવા શ્રી સિમંદર સ્વામીનું લક્ષ્ય તરીકે દાદા ભગવાને આપણને એમની પ્રશસ્તિ આપી, આપણને એમનું પૂજન અર્ચન, એમનું અર્પણ તર્પણ બધું કરવા માટે આપણો સિમંદર સ્વામીનો આપણને લક્ષ્ય તરીકે મૂક્યા. 360 ડિગ્રી વાળા શ્રી સિમંદર સ્વામી આજે બીજા ક્ષેત્રમાં, આપણે ભરત ક્ષેત્રમાં છીએ અને બીજા ક્ષેત્રમાં સિમંદર સ્વામી આપણા ત્યાં હયાત છે, હલે છે, ચલે છે, ફરે છે, બધું જ. અને કહેવાનો અર્થ એમ છે કે 360 ડિગ્રી વાળાનું ભરત ક્ષેત્રમાં દાદા ભગવાન સર્વે સર્વા સર્વજ્ઞ તરણ તારણહાર આ કડીકાળની અંદર, આ ક્ષેત્રની અંદર હાઈએસ્ટ લેવલના. પણ કેટલો લઘુ ભાવ કે ના, લક્ષ તો સિમંદર સ્વામીનું જ. કેવા થવું છે તમારે? તો કે શ્રી સિમંદર સ્વામી પાસે જઈ એમના દર્શન કરી અને છેલ્લા અમારા પડડો, અમારા અંતરાયો બધા એના દરિયાઓ, એના પરમાણુઓ તૂટ ફૂટ થઈને અમારી અંદર કેવળ જ્ઞાન પ્રગટી જાય. એટલે દાદા ભગવાને શ્રી સિમંદર સ્વામીને લક્ષ્ય તરીકે અને જે લક્ષ્યમાં હોય એના સ્વરૂપ આપણે થતા જઈએ. એટલે આ સત્સંગની જે મૌતિક માળા ચાલી રહી છે આજે 8મા દિવસની, એમાં આપણે દરેક રોજે રોજ શરૂઆતમાં એક સિમંદર સ્વામીનું પદ લીધું છે અને એની સિમંદર સ્વામીના પદની સમજણ આપણે લીધી છે. તો આજે આપણે આ પદ સામે જે સ્ક્રીન પર છે એને આપણે લઈશું અને સમજતા જઈશું. મહાત્માઓ,
ઘણી વખત તો એવું થાય છે કે હું પણ એમાંથી કશુંક નવું સમજુ છું કે કેવી રીતના આ બધું બહાર આવ્યું. આવું છે બધું, એ દાદાની કૃપા હોય છે. તો હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો, આ પદનું ટાઇટલ છે. હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો, હે કેવળ સંદાની ભવ પાર કરી દેજો. હે શ્રી સિમંદર સ્વામી, અમે અહીં ભરત ક્ષેત્રમાંથી દાદા ભગવાનના વારસદારો, દાદા ભગવાનના સૌ મહાત્માઓ આપને લક્ષ્ય સ્વરૂપ રાખી અને આપની અર્ચના કરી રહ્યા છીએ. અમારા હૃદયના ભાવ ભરેલા જે મોતી છે, અમારા હૃદયના જે હીરાઓ છે, એની આંગી બનાવીને અમે તમને ચડાવી રહ્યા છીએ. અને અમારા આ ભાવો જે આજે અહીંથી ગાઈને આ ભાવો તમારા સુધી પહોંચાડીશું, એને આપ સ્વીકાર કરજો. એ જ અમારા ભાવોની ભાવના આંગી છે. હે શ્રી સિમંદર સ્વામી, તમારા શરણોમાં અમને લેજો. હાઈએસ્ટ છે, અમારા શરણોમાં તમે અમને લેજો. હે કેવળ સંધાની, શેના માટે સિમંદર સ્વામીનું શરણું? સંસારમાં તો આપણે જન્મના જન્મ બહુ જ હોશિયાર રહ્યા. જુઓ ને, આ જ ભાવ જીવતા જીવતા ખબર પડે છે કે નહીં કે આપણે પાછલા જન્મોમાં શું શું બધું કરવાની મથામણ કરીને આવ્યા ને શું શું કારણો ભરી દીધા કે જેના આધારે આ ભાવમાં આપણને જે બધું ફળ ચાખવાનું આવે છે, જેના માટેની કોઈ સત્તા આપણા હાથમાં નથી. 500 માઇલના સ્ટેશને ઉતરેલા આપણે અને 300 માઇલ વાળાએ જે નાખ્યું છે, પાછલા જન્મ વાળાએ કારણો એને નાખ્યા છે, અને 500 માઇલ વાળાને આજે બધો ભોગવટો છે. તો આ જે ભોગવટો આ જન્મનો આપણને આવી રહ્યો છે, એના પરથી આપણે પાછળ શું અને કેવું જીવ્યા છીએ એની આપણને બરાબર ખબર પડે. ત્યારે હવે આ સંસારથી છૂટી અને હવે અમને કેવળ જ્ઞાન પ્રગટ થાવ એના માટેનો હે કેવળ સંધાની, કેવળ જ્ઞાનનો સાંધો તમારી પાસેથી અમને મળે. અમે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ભરત ક્ષેત્રમાં અમારા હાઈએસ્ટ લેવલના જ્ઞાની પુરુષ જેની વાતો શ્રીમદ રાજચંદ્રએ કરી છે, અને પાછળના બધા જ જૈનોના મોટા મોટા આચાર્યોએ, વેદો વાળાએ, બધા જ ધર્મો વાળાએ, સનાતન ધર્મો વાળા જેની હાઈએસ્ટ લેવલની જે વાત કરી છે, આજે એ બધું દાદા ભગવાનમાં પ્રગટ થયું છે. એવા ભરત ક્ષેત્રના જ્ઞાની પુરુષ દાદા ભગવાનની સાક્ષીએ હે શ્રી સિમંદર સ્વામી, હે કેવળ સંધાની, આપને અત્યંત ભક્તિપૂર્વક અમે નમસ્કાર કરીએ છીએ. ભારતનું ઋણાનું ધનવંતરી ત્રિલોકે અરિહંત મટાડે રો જગ ભોગ બધા ખોટે મુજ રુદિયામાં અંદર સ્થિરતા કરજો. હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. ભારતની સાથે આપણું પાછલા ભવોથી ઋણાનુબંધ છે. જ્યારે આપનો એક ભવ અહીં ભરત ક્ષેત્રમાં હતો, પાછળનો એક ભવ, ત્યારે આ ભરત ક્ષેત્રના શ્રેયની, કલ્યાણની આપે અંદર ભાવના ભાગી છે. આપ સૌથી નજીક છો. આજે અમે જે ભરત ક્ષેત્રમાં છીએ અને આપ જે મહાવિદ્ય ક્ષેત્રમાં છો, સૌથી નજીક આપ અમારી છો, અને આપ અમારા કલ્યાણ માટેના પરમ તારક નિમિત્ત બની રહો એમ છો. અમે અર્યંત 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 અર્યંત, આ જૈન પૂતગલ ખરું ને, એટલે એને નાનપણથી જ અર્યંત 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 બોલવાનું શીખવાડેલું હોય. પણ આજે સમજી શકાય છે કે જો હું અર્યંત પ્રભુને કંઈ ભાવ કરું તો મારી એ પોસ્ટ કયા અર્યંત પ્રભુને પહોંચે. કારણ કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર તો સિમંદર સ્વામી જેવા બીજા 19 વિહરવાન તીર્થંકરો વિચરી રહ્યા છે. એટલે દાદા કે જેની સાથે આપણો ઋણાનુબંધ છે, જેની સતત દ્રષ્ટિ આપણા પર પડી રહી છે, સતત કરુણા ભાવ છે કે ભરત ક્ષેત્રમાં એક પણ હવે 360 ડિગ્રી પૂર્ણ સર્વાંગ સુંદર, સંપૂર્ણ સુંદર એવા કોઈ તીર્થંકર પ્રભુ નથી. ત્યારે આ ભરત ક્ષેત્રના જીવો
એક ધોબી કપડા ઘાટ ઉપર મેલ કાઢવા માટે કપડું પછાડે એમ એક એક ભાવની અંદર આ લોકો પોતાનો મનુષ્ય ભાવ હારી જાય છે અને મોક્ષ માટે કશું કરી શકતા નથી. એટલે અહીં કોઈ તીર્થંકર ભગવાન નહીં હોવાથી ભરત ક્ષેત્રમાં સિમંદર સ્વામી જેમ આપ અને હું આમને સામને છો એવી રીતે એમની સતત કરુણા દ્રષ્ટિ, જે ખરા મુમુક્ષુ જીવો છે, જે ખરેખર મોક્ષે જવા માટે તત્પર બન્યા છે એવા જીવો તરફ એમની સતત કરુણા દ્રષ્ટિ છે. કરુણા એમની વહી જ રહી છે. બ્રહ્માંડ એક જ છે, જેમાં આ 5 ભરત ક્ષેત્ર, આપણે એક ભરત ક્ષેત્રની અંદર છીએ, એવા બીજા 4 છે, એવા 5 મહાવિદ્ય ક્ષેત્ર અને એવા બીજા 5 ઐરાવત ક્ષેત્ર. આ 15 કર્મભૂમિઓમાં મનુષ્યના જન્મ થાય છે. મનુષ્ય કર્મ કરે છે, કર્મ બાંધે છે, કર્મ છોડે છે અને મોક્ષે જવાની તૈયારી કરી શકે છે. આ બધાને કર્મ ક્ષેત્રો કયા, 15 ભૂમિઓ. એમાં હમણાં આપણે જે ભરત ક્ષેત્રોમાં છીએ એમાં કોઈ તીર્થંકર ભગવાન આ કાળે 5મા આરામાં હોઈ શકે નહીં. એટલે આપણે ત્યાં ભરત ક્ષેત્રમાં તીર્થંકરોનો દુકાળ પડ્યો છે. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા એક મહાવિદ્ય ક્ષેત્રમાં 4 તીર્થંકર પ્રભુ, જેમ સિમંદર સ્વામી આપણી સામે સન્મુખ છે મોઢું કરીને, આ જે ભરત ક્ષેત્રમાં આપણે છે એની તરફ, એવી રીતના 12 બીજા 3 તીર્થંકરો અલગ અલગ દિશાની અંદર મોઢું કરીને બીજી ભરત ક્ષેત્રના જીવોને બુજવી રહ્યા છે. એમના તરફ એમની કરુણા દ્રષ્ટિ છે. એટલે આપણું નમો અર્યંતાણમના પદની અંદર જો સિમંદર સ્વામી એટલે મારા દેવાધિદેવ, મારા અર્યંત પ્રભુ એટલે સિમંદર સ્વામી, અને પછી નમો અર્યંતાણમ બોલાય તો આપણું જે કઈ ભાવ હોય, આપણી પોસ્ટ હોય, આપણો નવકાત્રી મંત્ર ગણેલો હોય તો એ સિમંદર સ્વામી દાદાને પહોંચે. અને નમો અર્યંતાણમમાં સિમંદર સ્વામીને આપણે પ્રતિષ્ઠિત કરી દીધા ભાવથી તો આપણને આ કાળની અંદર નવકાર મંત્ર પણ પડે છે. પણ જૈનોને હવે આ કાળની અંદર નવકાર મંત્ર પણ પડતો નથી, કારણ કે તો ફક્ત અર્યંત કરે છે અને એમની પોસ્ટ ક્યાંય જતી નથી, એર ટ્રાફિકની અંદર ફસાઈ જાય છે. જેમ આપણે વોટ્સઅપ પર એક મેસેજ તો લખ્યો અને એને રવાનો કર્યો પણ કોઈને મોકલાવ્યો નહીં આપણે, તો પછી શું થાય? એર ટ્રાફિકની અંદર રહી જાય. એવી રીતના સિમંદર સ્વામી દાદા એમની જયારે પ્રશસ્તિ થાય, ભજના થાય, એમનું શરણું સ્વીકારાય, એમને લક્ષ્યમાં રખાય ત્યારે આપણું પણ અંદરથી ઉત્થાન થાય. એવા ભારતની સાથે આપનું ઋણાનુબંધ છે. અને આ ત્રણેય લોકના, ત્રિલોક એટલે ત્રણેય લોકની પણ મેં વાત કરી છે, મધ્યલોક, ઉર્ધ્વલોક અને અધોલોક. આ ત્રણેય લોક, ત્રણેય ત્રિભુવન પણ કહેવાય ને. એના આપ ધન્વંતરી છો. ધન્વંતરી એ એવા દેવતા છે કે બધા જ રોગોની ઉપર એ રામબાણ ઔષધની જેમ ધન્વંતરી દેવા કામ કરી શકે. એમ આપણા આ ભવના રોગો, આપણા આ જન્મના ફેરા ટાળવા માટે આપ ધન્વંતરી સમાન છો. અમને અમારી આ ત્રણેય ઉપાધિ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી આપ અમને આગળ લઈ જઈ શકો છો અધ્યાત્મમાં, અને અંદર આત્મા તરફ આપ સોપાન ચડાવી શકો છો અને આપ અમને મોક્ષાનું ગામી બનાવી શકો છો. હે શ્રી સિમંદર સ્વામી, આપનું ઋણાનુબંધ ભારતની સાથે છે અને તમે ધન્વંતરી તરીકે આ ત્રણેય લોકની અંદર પ્રકાશિત છો. અને અરિહંત જે હોય, આપ અરિહંત છો એ તો રોગ મટાડે. શેના રોગ મટાડે? તો કે અંદર દેહના રોગ, મનના રોગ એમ નહીં, પણ એ ભવ રોગ મટાડે. ભવો તમને સારું છે. જાતિ સ્મરણ જ્ઞાન, મતિ જ્ઞાન પરનો પડદો હટતો નથી, જાતિ સ્મરણ જ્ઞાન થતું નથી, એટલે તમને પાછળ કેવું જીવી આવ્યા છો એ દેખાતું નથી. પણ નહીતર અર્યંત જે હોય એ તો આ કઈ પહેલો ને છેલ્લો ભવ નથી. આપણા આવા કેટલાય ભવો, એટલે આ ભવ રોગોથી અર્યંત પ્રભુ આપણને બચાવે. ભવ રોગો એટલે ભવ રોગ આપણને પડી ગયો છે, થઈ ગયો છે, એમાંથી અર્યંત એ રોગને મટાડી શકે, એવી ઔષધિ આપી શકે કે પછી આપણે મોક્ષ તરફ જ પોતાની અંદરની મુક્તિને પામી, સમજી, અનુભવી અને આપણે બ્રહ્માંડથી પાર, જ્યાં આપણું સિદ્ધ શિલા પર મુકામ છે, જ્યાં આપણું પરમેનન્ટ ધામ છે, પોતાનું સ્વધામ, નિજ ધામ, ત્યાં આપણે જઈ શકીશું. એવા અરિહંત રોગો મટાડે અને જગતના ભોગો, આ જગતના જે કઈ ભોગો છે, જે ભોગ આપણે ભોગવી રહ્યા છીએ, જે ઉપભોગ આપણે ભોગવી રહ્યા છીએ, એ બધા આ તો ખોટ વાળા છે.
એ બધા ટેમ્પરરી છે, એ બધા વિનાશી છે, પણ આપ જે અમને આપશો મુક્તિ તરફનું આખું અનુસંધાન કરીને એ રસ્તા પર ચાલવા માટેનું અમૃત, એ તો અમૃત, મૃત્યુ પછી ન જેને આવે એવું અમૃત અમને આપ પાઈ દેશો. એવા હે ધન્વંતરી દેવતા શ્રી સિમંદર સ્વામી, આપની કરુણા અને કૃપા અમારા પર હો. આપ અમારા હૃદયમાં આવી, અમારા હૃદયની અંદર જુઓ, પ્રભુને માથાથી પગ સુધી કેટલાય આપણા અંગોપાંગ છે, પણ પ્રભુ આપણું હૃદય, શું કામ હૃદય? કારણ કે ભાવોની ઉત્પત્તિનું સ્થાન હૃદય છે. જ્ઞાન ગ્રંથિ જે ભેદ જ્ઞાનમાં છેદ પામે છે, ભેદ પામે છે, એ હૃદયમાં છે. અને આખું અંતસ્કરણ આપણું હૃદયમાં છે. અંતસ્કરણ આખું કેવું છે તો કે એ જ બધું ચલાવી રહ્યું છે હમણાં પણ આ મન વચન કાયાનું આખું જગત. તો આપ અમારા હૃદયમાં આવો અને અંદર સ્થિરતા કરી અને તમે અંદર એવા બિરાજી જાઓ કે અમને એવી ઠંડકમાં, જે ઠંડકમાં આપ સિદ્ધ શિલા પર આપ અર્યંત દેહ હોવા છતાં પણ આપ સિદ્ધાણમની જે ઠંડક આપની અંદર હમણાં પણ આપ ચાખી રહ્યા છો ક્ષણે ક્ષણે, એવી ઠંડક, એવી શીતળતા, એવી સ્થિરતા સાથે અમને પણ પ્રાપ્ત કરાવો હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. આગળ, તમે પોતે પ્રતિનિધિ અને જાતે હાજર છો, મૂર્તિના દર્શનથી અમૂર્તની ઓળખજો, નિદ્રિલને જાગૃત કર, નિત સપના મારે જો, હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. તમે પોતે તો પ્રતિનિધિ સમાન છો, તો ભગવાન શેના પ્રતિનિધિ છે? તો કે પરા પૂર્વથી આ મુક્તિનો માર્ગ ચાલુ જ છે. ભલે હમણાં ભરત ક્ષેત્રથી ડાયરેક્ટ મોક્ષ નથી, પણ બીજા ક્ષેત્રોથી, અને જે ભરત ક્ષેત્રમાં કાળ જે દેખાડે એનું જ પ્રમાણ ઐરાવત ક્ષેત્રમાં હોય. એટલે ઐરાવત ક્ષેત્રમાં પણ હમણાં કોઈ અર્યંત પ્રભુ નથી. જે ભરત ક્ષેત્ર જેમાં આપણે છીએ ત્યાં કોઈ પ્રભુ નથી. છેલ્લા ચરમ તીર્થંકર હતા આપણા મહાવીર સ્વામી ભગવાન, એ છેલ્લે દેશનામાં કહી ગયા કે અમારા પછીથી હવે તીર્થંકરાવલી અહીં પૂરી થાય છે. 24 તીર્થંકરો આવીને ગયા. હવે ભરત ક્ષેત્રમાં આટલા સમયની અંદર 5મો આરો બેસશે અને પછી તીર્થંકરો વિચ્છેદ થઈ જશે, તીર્થંકરોનો વિરહ થઈ જશે. એટલે ભરત ક્ષેત્રમાં કોઈ તીર્થંકર નથી, અને જે ભરત ક્ષેત્રમાં હોય એ જ એના મોટા સ્વરૂપમાં ઐરાવત ક્ષેત્રની અંદર હોય. એટલે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રોમાં હમણાં તીર્થંકરો નથી, ફક્ત મહાવિદ્ય. અને મહાવિદ્ય ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં સદાય તીર્થંકરો હોય, ક્યારે પણ તીર્થંકરનો દુકાળ ન હોય, તીર્થંકરોનો વિરહ ન હોય. તો એવા પરાપૂર્વથી જે ચાલી આવી છે મુક્તિની વાત, એ અમને આપી શકવા માટેના પ્રતિનિધિ છો. એ પરમ જ્યોત જે સદાય કાળ માટે પોતાના નિજાનંદની અંદર રહી જવાની છે, એ પરાપૂર્વથી છે, પણ અમારા સુધી એ લઈ આવી શકીને અને સમજાવી શકવા માટેના આપ પ્રતિનિધિ છો. તો આપ પોતે પ્રતિનિધિ પણ છો અને પાછા જાતે હાજર છો. જાતે હાજર છો એટલે દેહથી મન વચન અને કાયા જેનું જીવતું છે, હરતું ફરતું છે, એવું જંગમ તીર્થ સમાન આપ છો. જંગમ એટલે હરતું ફરતું તીર્થ, જેની અંદર પ્રગટ થઈ ગયું છે પરમાત્મીય તત્વ આખું, તીર્થંકરી તત્વ આખું પ્રગટ થઈ ગયું છે, જે અતિશય શોભિત, અતિશયોથી શોભિત છે. એવા હે શ્રી તીર્થંકર સ્વામી, આપ તો જીવતાની પ્રતિકૃતિ સાથે સજીવન મૂર્તિ જેવા જ છો. આપ કેવા છો તો કે સોરી, આપ જાતે પ્રેઝન્ટ હાજર છો ફિઝિકલી, એટલે ત્યાં વિચરી રહ્યા છો, હલી ચલી રહ્યા છો. આવું જ જીવન હમણાં અમે જે ભરતમાં જીવીએ છીએ ત્યાં આપ મહાવિદ્ય ક્ષેત્રમાં આપનું કેવળ ચારિત્ર નિર્જરી રહ્યા છો. અને આપની મૂર્તિના દર્શનથી, કારણ કે મૂર્તિ પછી એ
એ મૂર્તિ જે ત્યાં છે સિમંદર સ્વામીની, અથવા જે અહીં ભરત ક્ષેત્રમાં આપણે એમના પ્રતિમાજીની સ્થાપના કરી હોય, તો એ પ્રતિમાજીને પછી મૂર્તિ નથી કહેવાતી, એમના પ્રતિનિધિત્વ તરીકે સિમંદર સ્વામી બેસે છે ભરત ક્ષેત્રમાં. એટલે મહાત્માઓને એમના દર્શન, વંદન, પૂજા, પૂજન, અર્ચન, તર્પણથી બહુ મોટો લાભ થાય છે. અને એવા આપની મૂર્તિના દર્શનથી આપની અંદર જે અમૂર્ત પ્રગટ થઈ ગયું છે, પરમાત્મીય તત્વ પ્રગટ થઈ ગયું છે, ભગવાન તત્વ પ્રગટ થઈ ગયું છે, એની આપ ઓળખ છો. અને આપણે જોઈએ છીએ કે આપણા ભરત ક્ષેત્રના, મુંબઈના, ખાસ તો ભારતના, અને એવી જ રીતના બ્રહ્માંડના સૂક્ષ્મ લોકમાં બધા મંદિરો છે, એ બધામાં જ આવી રીતના હાથ અને પગ વાળી અને પ્રતિમાજી આવી રીતના ખુલ્લા દિલે બેસે છે અને બધા એમના દર્શન કરે છે. અને એ જે પ્રતિમાજી છે, એ પ્રતિમાજી જ એમની અંદર પરમાત્મીય તત્વ પ્રગટ થઈ ગયું છે, એની ઓળખ છે. અને એની વાતો પણ મેં ગઈકાલે, અને મને લાગે છે રોજ હમણાં સિમંદર સ્વામીના પદો લઉં છું, એમાં આપને કરાવી છે. એમાં નમો લોહી સૌ સાવણમ, નમો ઉદજાયણમ, નમો આયર્યાણમ, નમો અયંતાણમ, નમો સિદ્ધાણમ, આ 5 પરમ ઈષ્ટ તત્વ એમની અંદર પ્રગટ થઈ ગયા છે. મહાત્માઓ એક એક નાભી, હૃદય, ગળું, આ બધે એક એક ઠેકાણે આજે પોતાનું અંદરની ઓળખ થઈ અને એને પ્રગટાવી લેવા માટે આજના કાળમાં હિમાલયમાં પણ કેટલાય યોગીઓ એક પદ ઉપર નવકારના 5-5, 7-7, 9-9 વર્ષ સુધી એ લોકો તપસ્યાઓ કરતા હોય છે કે અમારી અંદર આ પદ પ્રગટ થઈ જાય, પછી આ પદ પ્રગટ થઈ જાય, પછી આ પદ પ્રગટ થઈ જાય. હિમાલયના સિદ્ધ યોગીઓ, કુંદનિકા કાપડિયાનો પોતાના અનુભવોની વાત એની અંદર એમણે આ વાત કરી છે. અને આવી રીતના બહાર પણ સાહિત્યમાં છે કે યોગીઓ એમના ગુરુની અંદરમાં હિમાલયમાં જ પોતાના હાડ ગાડતા આ નવકારને એટલે પંચ પરમેશને અંદર પોતાની અંદર સિદ્ધ કરી લેવા મથી રહ્યા છે. એ પંચ પરમેશથી સ્વરૂપ, પંચશ્રુત મહાસ્કંધ એવું આ નવકારને એટલે પંચ પરમેશથી મંત્રને કહેવાય, જેને આપણે નવકાર કહીએ છીએ. એવા તમે જાતે હાજર છો અને તમારા મૂર્તિના, તમારી જીવતી મૂર્તિના દર્શનથી તમારી અંદર શું પ્રગટ થઈ ગયું છે, કેવું પરમાત્મીય પ્રગટ થઈ ગયું છે, એની તમે ઓળખ છો. અમે અહીં ભરત ક્ષેત્રમાં દાદા ભગવાનના એમની કૃપાથી, એમની સિદ્ધ શક્તિથી અમે વેદજ્ઞાન તો પામ્યા, પણ હજી એ આખું જ્ઞાન વિજ્ઞાનને પામ્યા પછી પણ અંદર પચાવી રચાવીને અમે અનુભવોથી તરત થઈ જઈએ, એ માટે હજી અમે સુસ્ત દશામાં છીએ. અમે હજી એ થોડી મંદ દશાની અંદર છીએ. અમે હજી નિદ્રા જેને હોય ને, સુસ્તી, જાગ્યા પછીની હજી સુસ્તી હોય, એવા અમે મહાત્માઓ હજી નિદ્રિલ દશાની અંદર છીએ. એવા નિદ્રિલને હે શ્રી સિમંદરા આપ જાગૃત કરો, નિદ્રિલને જાગૃત કર. અને એના માટે નિત્ય રોજે રોજ હંમેશા સપનામાં રહેજો. આંખ તો બંધ થાય, આ ઢોકળું સુવાનું હોય ત્યારે સુઈ જાય, પણ અમારી આંખ બીડાય તો અમારી આંખોની અંદર હે શ્રી સિમંદર દાદા સતત આપનું સ્મરણ અને આપનું જ બધું અંદર નિર્યાસન રહ્યા કરે દાદા ભગવાનની કૃપાથી. એટલે ફક્ત દાદા કે સિમંદર સ્વામી એ બે જ ફક્ત આંખો બંધ કરીએ ત્યારે હોવા જોઈએ, તો આપણો રસ્તો મહાત્માઓ બહુ સુંદર સુપેરે કપાઈ જાય એમ છે. આગળ જીવતાની પ્રતિકૃતિ સજીવન મૂર્તિ જેવી પહોંચે છે 14 લોકે સમકીર્તિની ભક્તિ કેવળ અંતર્યામી સુન નિર્ભેદી ભજનો હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. તમે તો જીવતાની જ પ્રતિકૃતિ સમાન છો. પ્રતિકૃતિ મીન્સ એઝ ઇટ ઇઝ, એની રેપ્લિકા. જેમ બહાર આખું યુનિવર્સ બ્રહ્માંડ છે, તો આપણે અહીં મનુષ્ય કમર પર હાથ રાખી અને 2 પગ પોળા કરીને ઉભા રહીએ, એ જ આકારનું બ્રહ્માંડ છે. એટલે કે બ્રહ્માંડ જે છે એની જ રેપ્લિકા, એની જ પ્રતિકૃતિ સમાન આ મનુષ્ય દેહ છે.
એવી રીતના આપ જીવતા જે સિમંદર સ્વામી આપ મહાવિદ્ય ક્ષેત્રમાં છો એના જ પ્રતિકૃતિ સમાન પ્રતિનિધિત્વ કરતા અહીં ભરત ક્ષેત્રમાં આપના મંદિરો બાંધી અને અમે આપને અહીં પ્રતિષ્ઠિત કર્યા છે અને કહેવા છો તો કે સજીવન મૂર્તિ જેવા જ આપ અહીં બેઠા છો. અમને એમાં મેખ ક્યાંય શંકા નથી કે અમે જે સિમંદર દાદાને બેસાડ્યા છે એવા જ સિમંદર દાદા મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે. અને પછી તો આની પાછળ બહુ સુંદર બધું ઘણું સાયન્સ છે, એ વળી ક્યારેક ફરી ક્યારેક એની વાતો નીકળશે ત્યારે. તો જીવતાની પ્રતિકૃતિ સજીવન મૂર્તિ જેવી જ અમે જ્યારે આપની ભક્તિ કરીએ છીએ, સમકીતી દાદા ભગવાન થકી અમને શાહી સમકીતી મળી છે. પાછળ ભગવાન ગયા, મહાવીર ભગવાન ગયા અને એ પછીના કાળમાં 400-450 વર્ષ સુધી કેવળ જ્ઞાન હજી હતું. છેલ્લા જંબુ સ્વામી અને ભદ્રબાહુ જંબુ સ્વામી કેવળ જ્ઞાની થયા અને ભદ્રબાહુ સ્વામી શ્રુત કેવળ જ્ઞાની થયા. એ પછી કેવળ જ્ઞાન વિચ્છેદ ગયું. એ પછી ભરત ક્ષેત્રમાં કેવળ જ્ઞાન નથી. તો વિચાર કરો કે અહીં કેવળ જ્ઞાન નથી છતાંય આ કાળમાં એવું કહેવાયું ભગવાન નથી એટલે કે ક્ષાયિક સંકિત વિચ્છેદ ગયું છે. પણ અમે દાદા ભગવાન અમને પ્રાપ્ત થયા અને આ કાળમાં દાદા ભગવાનનું અપવાદ સ્વરૂપ પ્રગટ થવું, જેની વાતો સિમંદર સ્વામી શું શાંતિનાથ ભગવાનની દેશનામાં પણ નીકળ્યું છે કે 5મા આરાની અંદર એક દીઠ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય પ્રગટ છે અને એ જે જ્ઞાન વિજ્ઞાન પ્રસરાવશે એમાંથી 12,500 એકાવતારીઓની તૈયારી થશે મહાત્માઓ. તો આપણે મહાત્માઓ તો કેટલા નસીબ વાળા કે જ્યારે એમના તરફથી જે વિચ્છેદ ગયું છે એવું કહેવાય ક્ષાયિક સંકિત એ અપવાદ સ્વરૂપ આ લેવલ 356 ડિગ્રી સુધી ભરત ક્ષેત્રમાં પ્રગટીને એ પણ અપવાદ સ્વરૂપ છે. આ લેવલ સુધી હવે જ્યારે મન વચન કાયા એક ભરત ક્ષેત્રમાં નથી, મન વચન અને કાયાની એક જ તો શ્રેણી ભરત ક્ષેત્રમાં જ્યારે નથી ત્યારે સાધન આખું ફ્રેક્ચર છે સાધના કરવા માટેનું. ત્યારે આ લેવલ સુધી દાદાએ પ્રગટી જઈ અને એક અપવાદ સર્જ્યું અને એના જે મહાત્માઓ બન્યા એવા દાદાના વારસદારો આપણે બન્યા છીએ. ત્યારે આપણે શાહિક સંકિતધારીઓ છીએ. અને જુઓ નમસ્કાર વિધિમાં એક સત્સાધનોનું ફળ એટલું અમોઘ છે, એટલું અમૂલ્ય છે અને એમાં દાદાજી વંદના કરાવે છે એમાં કે દાદા ભગવાનના સર્વે ભાવી તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરાવું છું. દાદાને ટોળા ભેગા નહોતા કરવા, પણ દાદાએ આખું જે મહાવીર ભગવાનનું કેવળ જ્ઞાન વિજ્ઞાન બધા તીર્થંકરોનું પોતાની અંદર પ્રગટ થઈને બધું જ્ઞાનમાં સમજી ગયા અને જોઈ લીધું. એ પછી આપણને બધાને મહાત્મા બનવા માટે બનવાના સમયે શાહિક સંકિત પ્રાપ્ત થયું. મહાત્માઓ શાહિક સંકિત એટલે શું? તો કે હું નામધારી એમ કરીને નાનાથી મોટા થયા ને આમ મોટા થતા સંજોગોમાંથી પસાર થતા છેલ્લો ધક્કો વાગ્યો અને ઠાઠડીમાં ગયા. બસ નામધારી થઈને જીવતા હતા ને નામધારી થઈને મરતા હતા. આવા ભવોના ભવો ગયા. એ આટલા ભવોની વણઝારમાંથી આ ભવ એટલો બધો શ્રેષ્ઠ છે કે જેની અંદર આ લેવલના જ્ઞાની પુરુષ આપણને એ અને એમની દશાવાન લિંકો તરફથી આપણને જે વેદ જ્ઞાન પ્રાપ્ત થયું એમાં આખો હું નામધારી નામનો અહંકાર એ ત્યાંથી હું હટી ગયું અને એ અહંકાર જીવતો હતો એટલે એની મમતાનો વિસ્તાર જીવતો હતો. હું ઝવેર એટલે મારું નામ, મારું ઘર, મારો પરિવાર, મારું ઘર, હું હોય એટલે બધું મારું એ બધો મમતાનો વિસ્તાર જીવતો હોય. જેવો છેલ્લો શ્વાસ પૂરો થાય કે હું આખો ઢગલો થાય અહંકાર અને મમતા બી પોતાનો વીટો ભાડી લે. કારણ કે હું ના આધારે આખી મમતા જીવતી છે. એટલે હું અને મારું શાહિક સંકિતની પ્રાપ્તિ ત્યારે જ થઈ કહેવાય મહાત્માઓ કે એવી પ્રતીતિ પ્રાપ્ત થાય અંદર કે હું આ વિનાશી હું એ નથી, હું તો શાશ્વતા જે છે પરમેનન્ટ જે છે એવું શુદ્ધ આત્મા છું. અને એ પ્રતિનિધિ કદાચ તમે ઝવેરી બજાર જાઓ કે મોહ બજારમાં જાઓ, કદાચ તમારા એવા કઈ કર્મોના બહુ પ્રકૃતિ એવી હાર્ડ ભરાયેલી હોય ને એના ફોર્સમાં તમે શુદ્ધાત્માનું સ્વરૂપ ભૂલી જાઓ
તોય થોડી વાર પછી બધું પતી જાય પછી એ પાછું એના સેન્ટર પર આવે. એક વખત મળ્યા પછી પ્રતીતિ જાય નહીં, એને ક્ષાયિક દર્શન કહેવાય. એવા ક્ષાયિક સમકીર્તિ વાળા અમે મહાત્માઓ, એવી ક્ષાયિક સમકીર્તિને પ્રાપ્ત કરેલા, કેવળ દર્શન કહેવાય નહીં, એને પ્રાપ્ત કરેલા મહાત્માઓની જે સમકીર્તિ છે, એવી સમકીર્તિની ભક્તિ તો પહોંચે છે 14 લોકે, 14 લોકની અંદર પહોંચી રહી છે. અને મહાત્માઓ કયા 14 લોકમાં પહોંચે છે? તો કે આ માથાથી પગ સુધીના, પહેલા તો આની જ અંદર એ બધી જ્યારે શ્રેષ્ઠ રીતે શુદ્ધાત્માના લક્ષ્યમાં અલગ રહી અને જ્યારે ભક્તિ થાય ત્યારે આત્મા માટેની જ ભક્તિ કહેવાય, એ પરોક્ષ ભક્તિ કહેવાય, એ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. અને એ પ્રત્યક્ષ ભક્તિ પોતાની જ અંદર 14 લોકમાં બધે ઠેકાણે પહોંચે, કારણ કે એ રંજન કરાવનારી છે. કેવું રંજન? તો કે આત્મરંજન. અને અહીંના 14 લોકમાં પહોંચે એટલે બહારના 14 લોકમાં એની નોંધ લેવાય. એવા અમે સૌ દાદા ભગવાનના મહાત્માઓ એ લેવલની સમકીર્તિ પામી અને આપની ભક્તિ કરી રહ્યા છે, જે 14 લોકમાં પહોંચી છે. હે શ્રી સિમંદર સ્વામી, હે કેવળ અંતર્યામી, સુણ નિર્ભેદી ભજનો. અને હવે તો નિર્ભેદી, જો આ શબ્દ કેટલો બધો પોઇન્ટિંગ છે, એટલો નિર્દેશ કરે છે આપની અને અમારી વચ્ચે ક્યાંય ભેદ નથી. એવા અમારા જે નિર્ભેદી આપ અને હું ના સ્વરૂપને એક કરનારા, અભેદ કરનારા એવા અમારા ભજનો, એવા અમારા પદો, એવા અમારા સ્તવનો, એવા અમારા ગીતો અમે અમારી ભક્તિથી આપને ભાવથી મોકલાવી રહ્યા છીએ. હે સિમંદરા, આપ એમનો સ્વીકાર કરજો. તમે આવી શકો નહીં અહીં, હું પહોંચી શકું નહીં ત્યાં, વાતાવરણો છે જુદા, પ્રભુ દૈહિક મૂંઝવણા. હે ચેતન કલ્યાણી, સંધાન કરી દેજો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. હે સિમંદર સ્વામી, એવું કહેવાય શાસ્ત્રમાં કે સિમંદર સ્વામી એટલે કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી આપણી સામે મુખ રાખી અને ત્યાં બિરાજમાન છે, એમની આપણી વચમાં કેટલું અંતર છે? તો કે 2 કરોડ 18 લાખ એમ કઈ કેટલા માઇલો અહીંથી, એટલા જોજન કહેવાય, એટલા જોજન પ્રભુનું મહાવિદ્ય ક્ષેત્ર અને પ્રભુ આપણાથી એટલા દૂર છે. એટલે તમે અહીં આવી શકો નહીં દેહથી, અને હું દેહથી ત્યાં પહોંચી શકું નહીં. દાદા ભગવાનને એક જણે પૂછ્યું હતું, દાદાજી આપે સિમંદર સ્વામીના દર્શન કર્યા છે? ત્યારે દાદાએ કહ્યું હતું, હા અમે સિમંદર સ્વામીના દર્શન કર્યા છે, પણ તાત્વિક દર્શન કર્યા છે. તાત્વિક દર્શન કર્યા છે. એટલે તમે અહીં નહીં આવી શકો, હું ત્યાં નહીં પહોંચી શકું. પછી ભલે જ્ઞાન દેહે અને પોતાની અનુભૂતિની અંદર એવી રીતના તાત્વિક રીતે આગળ વધીને દર્શન થાય, પણ તમે દેહથી અહીં નહીં આવી શકો, હું ત્યાં નહીં પહોંચી શકું, કારણ કે વાતાવરણો જુદા છે. અહીંથી આ મનુષ્ય અર્થ પ્લાનેટ પરથી નીકળી અને કેટલું ટ્રાવેલિંગ કરી અને હું આપના ક્ષેત્રમાં પહોંચું. હે પ્રભુ, આ દૈહિક મૂંઝવણા છે, આ બધી દૈહિક મૂંઝવણો છે, એ વાતાવરણો પણ બધા અલગ છે અને દેહથી અમારાથી ત્યાં આવી શકાતું નથી. તો હે ચેતન કલ્યાણી, આપ ચેતન એટલે કે જે જીવતા છો, કલ્યાણ સ્વરૂપ છો, હે ચેતન કલ્યાણી, સંધાન કરી દેજો. અમારી ભક્તિનો, હૃદયથી કરેલી ભક્તિનો સ્વીકાર કરી અને આપનો ને અમારી વચમાં એક એવો સુંદર સેતુ બની જાય ભક્તિનો કે આપનો ને અમારું સંધાન થઈ જાય. અમારા એવા હૃદયના ભાવોને સંધાન કરાવતા ભાવોને, અમારી ભક્તિને આપ સ્વીકારી લેજો. હે શ્રી સિમંદર સ્વામી. આગળ પદ્માસન છોડીને ભારત પર ઘૂમો, વિધ
છાતીએ ભર્યો ડૂબો, કયા ધારે જીવો, મુझ બેહાલી દેખો, હે સિમંદર સ્વામી, તુમ શરણો માં દિલ. જુઓ, પદ્માસન છોડીને, હે પ્રભુ આપ ઉપર હજી કેટલો સમય સુધી પદ્માસનમાં જ બેઠા રહેશો? પદ્માસન હશે તો બેઠા રહેશો ને એક જગ્યાએ, તો હવે પદ્માસનને છોડો. અમે અહીંથી દાદા ભગવાનના મહાત્માઓ સાચા હૃદયથી આપની ઉત્કૃષ્ટ ભક્તિ કરી રહ્યા છે, તો આવો અને આકાશી દેહથી આવો, ભલે દૈહિક રીતે નહીં પણ આકાશી દેહથી આપ અહીંથી આપના જરૂરથી આવાગમન કરી શકો છો, એની અમને ખબર છે. તો આ પદ્માસન છોડી અને આકાશી દેહથી આવો અને અમારી ઉત્કૃષ્ટ ભક્તિનો પ્રતિસાદ આપો. આ ભારત ઉપર આપ ઘૂમો. વિરહાગ્નિ આપને હવે દાદા ભગવાને તો આપનો જ લક્ષ્ય અમને આપી દીધું છે. અમને તો આટલી બધી ઓળખાણ નહોતી. બીજા 19 વિહરમાન તીર્થંકરો છે, હજી એ બીજા કોઈની ઓળખાણ નથી, પણ જે આપની ઓળખાણ પડી ગઈ છે એ દાદા ભગવાન થકી પડી ગઈ છે. અને હવે તો અમારી અંદર વિરહનો અગ્નિ બળે છે, અમારું હૃદય તપ્ત છે, અમારું હૃદય લાલચોળ છે કે ક્યારે એના જેવા થવા માંગીએ છીએ, જેની અંદર અમે અભેદ થઈ જવા માંગીએ છીએ, એક થઈ જવા માંગીએ છીએ, જેને એટલો બધો શુક્લ પ્રેમ કરીએ છીએ, એને ક્યારે મળવાનું થાય, એમના દર્શન કરવાનું ક્યારે થાય? અમારી છાતીમાં ડૂબો ભરાયો છે, અમારી છાતીમાં ડુચકું ભરાયું છે. કયા આધારે જીવવું, કયા આધારે અમે જીવીએ? અમે આપના દર્શન શુદ્ધાંત હજી પામ્યા નથી. મારી બેહાલી તો આપ જુઓ, મારી બેચારાપણું તો જુઓ, મારી અનાથપણું મારું તો જુઓ, કે જેને હું ભજું છું, જેને હું પ્રેમ કરું છું, નિસ્દિન જેના વિરહમાં હું બળું છું, અને જેને નિસ્દિન મારા સપનામાં રહેજો એવું વિનવું છું, એને મેં જોયા શુદ્ધાંત નથી, એમને મેં મળી શુદ્ધાંત નથી. તો અમે હજી કેટલાય બેહાલ અવસ્થામાં જીવી રહ્યા છીએ. એ તો જેણે પ્રેમ કર્યો હોય એ પ્રેમી, અને જે બેવ બાજુ જો વિરહ હોય એમને ખબર પડે કે બેહાલી કેવી હોય. તો અમે અહીંથી આપને જે શુક્લ પ્રેમ કરી રહ્યા છીએ અને છતાંય મળવાનું આપને નથી થતું, એની અમારી લાચારી તો જુઓ, બેહાલી એટલે લાચારી તો જુઓ, એમ અહીં કવિજી વર્ણવે છે. આત્માથી હતો અણજાણ, અને તેથી રડતા દૂર, અબ પરમાત્મી ઓળખાણ, હવે તેથી હસતા શું, નિર્દ્વંદ્વામૃત જરીશું, સ્વસ્તિક સંજીવક છો, નિર્દ્વંદ્વામૃત જરીશું, સ્વસ્તિક સંજીવક છો, હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. હજી દાદા ભગવાન મળ્યા, કોઈ પુણ્યનો બહુ મોટો ઉદય થયો અમારા, અને દાદા ભગવાન અમને અને માથે નાથ તરીકે મળ્યા, જ્ઞાની પુરુષ તરીકે મળ્યા. નહીતર કશું એ આત્મા એ ખબર નહોતી. અમે જે તપ કરતા હતા, બાળ તપો, બાળ જપ જે કંઈ કરતા હતા, જે કોઈ જૈન ધર્મમાં હતા કે વૈષ્ણવમાં હતા કે શિવપંથીઓમાં હતા, પણ અમે શું કરી રહ્યા હતા અને એનું ફળ શું પ્રાપ્ત થતું હતું એની પણ કંઈ અમને ઓળખાણ નહોતી. અને અંદર જ આત્મા છે, એની જીવતા જીવ જ એની પ્રતીતિ કરી લેવી, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય હોવું પડે, જેને આત્મ સાક્ષાત્કાર કયો. ભલે બીજના ચંદ્રમાના પ્રમાણમાં આપણને પ્રાપ્ત છે મહાત્માઓ, પણ એને બીજના ચંદ્રમાના પ્રમાણમાં આત્મ સાક્ષાત્કાર કયો, અને એને પૂર્ણ ચંદ્ર સુધી આપણને કેવળ જ્ઞાન એટલે કે પૂનમ સુધી આપણને પ્રગટાવી લેવાનું છે. એટલે આત્માથી તો હું હતો અજાણ,
કઈ જાણપણું નહોતું, આત્મા તરફનું કઈ ખબર નહોતી. બાકી એ જ મંદિરોમાં, ઉપાશ્રયમાં, સ્થાનકોમાં અને તીર્થ સ્થાનોમાં અમારી દોડાદોડ હતી. આ દેહને કષ્ટ આપીને અમે એવા તપ અને જપની અંદર અમે રહી રહ્યા હતા. બસ બીજું કશું તો અમને ખબર જ નહોતી. એટલે આત્માથી હતો અણજાણ અને તેથી રડતા દુઃખ. અને તેથી અમે, હું જ મારી વાત કરું, જૈન પૂતગલ એટલે દર પર્યુષણમાં તો કંઈ કરવાની તપશ્ચર્યા. અને પર્યુષણ આવે ને એની પહેલા કોઈ પૂછે કે જવરબેન શું કરશો આ વખતે તપશ્ચર્યા, એટલે કહી દઉં લાસ્ટ ટાઈમ 10 કરેલા, હવે હું 11 કરીશ કે 12 કરીશ. એટલે એવું 4, 6, 8 જણને કહી દઉં. અને અહંકારથી કરીએ જ પછી. આને કષ્ટ તો કેટલું એ પડે, પણ અહંકાર આવી રીતના. પણ પછી 12 ઉપવાસ પછી પણ પારણું કરવાનું આવે ત્યારે અંદર શું પ્રાપ્તિ થઈ છે એ કશું એ સમજાય નહીં. જપ કરીએ તો જપ કરતા શું પ્રાપ્તિ થાય છે સમજાય નહીં. તપ કરીએ તો તપ કરતા શું પ્રાપ્તિ થાય છે. દાદાએ કહ્યું જપ કરે જપાત્મા થાય, તપ કરે એ તપાત્મા થાય, પણ આત્મા થઈને આત્મા એ પ્રાપ્ત કરી શકે નહીં. એવા આત્માથી હતા અમે અણજાણ. અને તે આટલી ક્રમિક માર્ગનું આટલું બધું કરતા કરતા શું પ્રાપ્ત થાય એ ખબર નહોતી પડતી. એટલે અંદર કોઈ પણ પ્રકારનો સંતોષ, હજી તૃપ્તિ તો ઘણી લાંબી વાત, પણ સંતોષ સુદ્ધા નહોતો થતો. એમ જાણ્યા કે આજે આ છેલ્લો દિવસ હોય 12 ઉપવાસનો, અને આવતીકાલે ક્યારે રાત પતે, ક્યારે મગનું પાણી કુકરની સીટી વાગે, ક્યારે સવારના મગનું પાણી મળે ને મગ ખવાય, એની રાહ જોતા. આવા 12 તપોમાં અમે રત હતા. અને તેથી જ જ્યારે ક્યાંક સાંભળવા મળે કે આત્માની પ્રાપ્તિ કરવી જોઈએ, ત્યારે અમારી અંદર દુઃખ થતું કે કેવી રીતના આ બધું કરતા કરતા ક્યારે અમે આત્માની પ્રાપ્તિ કરી લઈશું. અને હવે દાદા મળ્યા પછી, અમને અંદર આત્માની પ્રાપ્તિ થયા પછી હવે અમને અબ પરમાત્મી ઓળખાણ, હવે અમને અમારી જ અંદર અમારું પરમાત્મા સ્વરૂપ છે એનું બીજ અમને પ્રાપ્ત થઈ ગયું છે. અને હવે 20 થી 30, 4, 5, 6 દાદા ભગવાનના જ્ઞાન વિજ્ઞાનમાં રહેતા રહેતા અમે પ્રાપ્ત કરશું. અને નજરની સામે આપ જ લક્ષ્ય સ્વરૂપ છો કે અમારે આપના જેવું થવાનું છે. એટલે પરમાત્મી ઓળખાણ હવે અમને પડી ગઈ છે. અને હવે તેથી અમને અંદર દુઃખ રહ્યા કરતું હતું ક્રમિક માર્ગનું કર્યા પછી, એ હવે અમારું મુખ હવે એના માટે હસતું થયું છે. હવે એ દુઃખ કમસે કમ એ દુઃખ નીકળી ગયું છે. અને હવે અમને રસ્તો મળી ગયો છે. વચ્ચે ઓછે અંશે કોઈની ગતિ જરા વધારે હશે, કોઈની ગતિ થોડી સ્લો હશે, પણ એમ કરતા કરતા પોતાની શક્તિ મુજબ પુરુષાર્થ કરતા કરતા જ્ઞાન વિજ્ઞાનને પચાવતા અનુભવને લેતા લેતા અમે દાદાના મહાત્માઓ હવે કે પોતાની અંદરનો મોક્ષ સ્વરૂપ પ્રગટ થઈ જાય એ માટે કટિબદ્ધ છીએ. અને તેથી જ હવે અમારા મુખ પણ હસતા થયા છે. અને આગળ કદી લખે છે નિર્દ્વંદ્વ અમૃત જરીશું. નિર્દ્વંદ્વ, દ્વંદ્વ એટલે લડાઈ, અને હવે નિહિ દ્વંદ્વ, નિહિ પ્લસ દ્વંદ્વ એટલે સંધિ થઈને નિર્દ્વંદ્વ, જ્યાં હવે જરાય દ્વંદ્વ નથી, જરાય શંકા નથી, એવું આત્માની ઓળખાણ કરીને એ માર્ગે આગળ વધતા એવું નિર્દ્વંદ્વ એવું અમૃત અમારી અંદર જરીશું. અમે પોતે અહીંથી એવી શ્રેષ્ઠ ભક્તિ કરીશું કે અહીંથી સ્વના અમી અંદર ટપકે, અહીંથી 2.5 ઇંચ, અહીંથી અંદર, અહીંથી 2.5 ઇંચ, અહીંથી 2.5 ઇંચ, અહીંથી 2.5 ઇંચ અંદર, જેમ જેમ ભક્તિમાં ઓતપ્રોત થતા જશું આપની ભક્તિમાં અને પોતાના સ્વ સ્વરૂપની ભક્તિમાં, એમ અમારી અંદર જ સ્વનું અમી ટપકશે, સ્વનું અમૃત ટપકશે. ને જેનું સ્વનું અમી ટપકે એ સ્વામી થાય, એવા અમે પણ નિર્દ્વંદ્વ અમૃત અમારી અંદર જ જરીશું. કારણ કે સ્વસ્તિક સંજીવક આપ છો. સ્વસ્તિકમાં મહાત્માઓ આપણે 4 ગતિ જોયા કરીએ. 4 ગતિના જે 4 પાંખડા છે, મનુષ્ય જન્મ, નીચેની નારકી ગતિ છે, અહીં દેવ ગતિ, અને આ બાજુ તિર્યંસ ગતિ છે નીચેની પાણ. આમ મનુષ્ય, દેવ ગતિ, તિર્યંસ ગતિ અને નારકી ગતિ એનું પ્રતીક એટલે સ્વસ્તિક. પણ આપ સ્વસ્તિકની વચ્ચેનો ભાગ, સંજીવક ભાગમાં છો, વચ્ચેના ભાગમાં છો, જ્યાં આત્મા તે હું છું. 4 ગતિથી ભિન્ન એવો પંચમ ગતિ વાળો આત્મા તે હું છું. એ સ્વસ્તિક સંજીવક આપ છો હે શ્રી સિમંદર સ્વામી. અને આપ એમાં જ પંચમ ગતિમાં જ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એવી
દેહાતીત દશાહી વિદેહી દશાની અંદર આપ જીવી રહ્યા છો અને એવી જ પંચમ ગતિના સંજીવક સજીવન થઈને જે પોતે બીજાને આપી શકે, જીવાડી શકે, એને સંજીવક કહેવાય. એવા સંજીવક આપ બની અને પંચમ ગતિ તરફ અમને પ્રયાણ કરવા માટે લક્ષ્ય સ્વરૂપી આપ હે દાદા સિમંદર સ્વામી આપ બિરાજમાન છો અને અમે ભરત ક્ષેત્રથી દાદાના મહાત્માઓ આપની ભક્તિ કરી રહ્યા છીએ. આગળ સમૃદ્ધ કલ્યાણ સમર અવનીમાં વિચરજો, કદી નીકળી મૂર્તિ બહાર અમૃત છાટી ધાજો, છાતી ઠોકી બદીશું શક્તિ સંજીવક છો. હે સિમંદર સ્વામી તુમ શરણું માં લેજો. હે સમૃદ્ધ કલ્યાણ સ્વરૂપ, હે સમર્થ એવા આપ, કારણ કે બસ આ દેહથી જેને કલ્યાણ સ્વરૂપ પોતાનું શિવ સ્વરૂપ પોતાનું અંદર પ્રગટ થઈ ગયું છે ને છતાંય સહયોગી કેવડી દશામાં અહીંથી ત્યાં લોકોનું કલ્યાણ કરવાના ભાવ કરેલા છે એટલે વિચરી રહ્યા છે. એવા હે સમૃદ્ધ કલ્યાણ સમર્થ આપ અવનીમાં વિચરજો. અવની એટલે ધરતી, અવનીમાં અહીં આવીને અહીં વિચરજો આપ કદી. અને મૂર્તિની બહાર નીકળી, મૂર્તિમાં આપ છો જ. અમે જ્યાં જ્યાં આપણને બેસાડ્યા છે સિમંદર સ્વામી મૂલનાયક તરીકે ત્યાં ત્યાં આપ હાજર જ છો, પણ કોક વખત તો એ મૂર્તિમાંથી બહાર નીકળી અને બધે ઠેકાણે અવનીમાં આપ ગમજો અને અમૃતના છાંટણાઓ કરી અને ધાજો, ધવડાવજો. આપનું અમૃત આપના દેહમાંથી નીકળતું, આપના સૌમ્ય અંગોમાંથી નીકળતું, આપની આંખોમાંથી કૃપા કરુણાનું વરસતું અમૃત અમને ધવડાવજો. અને અમે છાતી ઠોકીને કહીશું કે આપ અને આપ જ સંજીવની આત્મા માટે છેલ્લું જે અમૃત થાય, અજર અમર થાય એવું સંજીવની અમને ધવડાવી શકવા વાળા શક્તિ સ્વરૂપા આપ જ છો. આપ અને આપ જ છો. હે શ્રી સિમંદર સ્વામી જી. આગળ પ્રભુ એક જ વાર દિયો સ્થાવર જંગમ દર્શન, ત્યાં સિક્કો લાગી જશે સિદ્ધ માર્ગ મોક્ષ અફલ. મુજ પાપણ સીવી લઈ પછી ક્યાંથી બહાર જશો. હે સિમંદર સ્વામી તુમ શરણો માલે. હે શ્રી સિમંદર સ્વામી, અહીં ભરત ક્ષેત્રથી અમે અમારા હૈયાનો હાર આપને પહેરાવી રહ્યા છીએ, અમારા ભાવોની અંજલિ આપને ધરી રહ્યા છીએ. ત્યારે હે પ્રભુ, એક વખત તો આપના સ્થાવર એટલે દેહ સાથે અને જંગમ એટલે હરતું ફરતું તીર્થ બે પ્રકારના હોય. એક સ્થાવર હોય, એક જ જગ્યાએ જે સ્થિર હોય એને સ્થાવર કહેવાય, અને જંગમ એટલે હરતું ફરતું. તીર્થંકર પ્રભુને સ્થાવર જંગમ બેઉ તીર્થ સમાન કહેવામાં આવે, કારણ કે અંદરનું જે સ્વરૂપ પ્રગટી ગયું છે એ સ્થાવર છે, એમાં ક્યાંય હલન ચલન નથી, એ નિશ્ચલ છે, એ અચલ છે, એ નિષ્કંપ છે. એટલે એવું સ્થાવર અને જંગમ એટલે આપનું હરતું ફરતું એવું એક વખત તો હે પ્રભુ અમને દર્શન આપજો. અને આપ એક વખત એવો દર્શન આપશો એટલે અમે તમારા દર્શન કરીને તે રૂપ અમે થવા માંડશું. એટલે ત્યાં સિક્કો વાગી જશે, સિક્કો સ્ટેમ્પ્ડ, યુ કેન ગો ટુ મોક્ષ એક વખત. કારણ કે સિદ્ધાંત છે તીર્થંકરના દર્શન વિના કદી નથી ખુલતા કેવળ જ્ઞાન. અને એટલે જ દાદા ભગવાને ભરત ક્ષેત્ર જ્યાંથી મોક્ષ હમણાં બંધ છે એ બધાને સિમંદર સ્વામીની ભક્તિ કરી
અહીં ભરતના ઋણાનુબંધ પૂરા કરી અને મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર દાદાની પરસદાનામાં પહોંચીને એમના દર્શન કરવા માટે આપણને આખો માર્ગ બતાડ્યો છે. એટલે જેવા આપ સ્થાવર જંગમ આપના દર્શન આપશો કે સિક્કો લાગી જશે કે અમારો સિદ્ધ માર્ગ જે છે, અમારો મોક્ષ છે, એ અફર થઈ જશે. પછી એને કોઈ પણ ટર્ન અરાઉન્ડ નહીં કરી શકે. પછી અમારી પાસે કોઈ જન્મ મરણ પામવા માટે કશું જ બાકી રહેશે નહીં. તમારા દર્શન કરી અમારી અંદર વરસ ક્ષેત્રમાં જે બાકી રહ્યા એ જેટલા અંતરાયો કે જે કશું એ આપના દર્શન પામી અને બધાના દળિયા એટલે સાંધા પામેલા અણુઓ બધા તડ ફૂટી જશે. અમારો છેલ્લો કણ અમારો ખેદવાઈ જશે. અમારી અંદર કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે અને અમે મોક્ષ માટે છેલ્લા નિર્વાણ પામવા માટેની લાયકાત વાળા થઈ જશું. એક વખત તો મને દર્શન આપો. જુઓ, પ્રેમની પરાકાષ્ઠા ક્યાં છે? જે ખરેખરો પ્રેમ કરતા હોય એના માટેની આ પરાકાષ્ઠા છે. મુજે પાપણ સીવી લઈશ. એક વખત દર્શન આપો તો એ દર્શનને પામી અને હું પાપણને સીવી લઈશ. પછી આપ બહાર કેવી રીતના જશો? એટલું સુંદર વાક્ય છે કે મુજે પાપણ સીવી લઈશ. પછી ક્યાંથી બહાર જશો? એક વખત તો મને આપના સ્થાવર જંગમ દર્શન આપો. હે શ્રી સિમંદર સ્વામી. કવિરાજજીએ આટલું સુંદર પ્રેમ ભરેલું આ વાક્ય લખ્યું અને 22મી ઓક્ટોબરે જ્યારે એમનું નિધન થયું એના થોડા દિવસો પહેલા 5મી ઓક્ટોબરે એમનાથી છેલ્લું પદ લખાયું હતું. એમાં એકવાર સપનામાં આવો હે સિમંદર. એ આખું પદ કે પઝલું જગતની ઉકેલાઈ જાશે તમામ, એકવાર સપનામાં આવો. એટલે આ છેલ્લું પદ એમનું લખાયું હતું. અને હમણાં એમને એવું લખ્યું કે દર્શનના એવા સ્થાવર જંગમ આપો કે તમારું દર્શન આપને હું આંખોમાં સમાવી લઈશ અને પછી પાંપણોને જ હું સીવી લઈશ. પછી આપ મારીમાંથી બહાર કેવી રીતના જશો? જુઓ, આ ભક્તિની ઉત્કૃષ્ટ શ્રેણી છે. જી, ચિત્તમાં ચિતરાયા છો પ્રભુ મનની ગાંઠોમાં, વિચરો છો વિચારે સંચારે શ્વાસોમાં, દિલ ધડકન સુણતા શ્રી જીવ છૂટે છે દેખો હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. પ્રભુ, મારા ચિત્તમાં તમે ચિતરાઈ ગયા છો. ભલે સ્થાવર જંગમ દર્શન અમે નથી પામ્યા, પણ દાખલા તરીકે અમારા ચૈત્ય સિમંદર સ્વામી મઝગામમાં તો આંખ બંધ કરીએ અને એ સિમંદરા નજર સામે આવી જાય એમ અમારું ચિત્ત હવે તમારા દર્શનમાં જલાઈ ગયું છે. ચિત્તમાં આપ ચિતરાઈ ગયા છો અને મનની ગાંઠોમાં પ્રભુ તમારો વાસ થઈ ગયો છે. મનની ગાંઠોમાં પ્રભુનો વાસ થયો હોય તો જેવા મનની ગાંઠોમાં એ ગંઠાઈ ગયા હોય એવા આવતા જન્મમાં પણ આપણને પછી દેખાય. ચિત્ત એવું સુંદર એવું વિલાસ પણ કરે આવતા જન્મમાં. તો ચિત્તમાં ચિતરાયા છો પ્રભુ, મનની ગાંઠોમાં વિચરો છો વિચારે. મનની ગાંઠોની અંદર આપ વિચાર થઈને વિચરો છો. આમ તો મનની ગાંઠો એટલે મનની ગાંઠો ફૂટે અને એના જે વિચારના સ્પંદનો હજી તો સ્પંદન સ્વરૂપે હોય એમાં નામધારી અહંકાર થઈને જો વિચરી જાય તો એ વિચાર થઈ જાય. હે પ્રભુ, આપ ચિત્તમાં તો ચિતરાયા છો પણ મનની ગાંઠોમાં સ્પંદિત થઈને જ્યારે ફૂટો છો ત્યારે તમે અંદર ભલે મનની ગાંઠોમાં પણ આપ જ શ્રીમંદર સ્વામી વિચાર થઈને વિચરો છો અને દિલની ધડકન સુનતા શ્રી આપ જ અમારી અંદરના અંતર્યામી સ્વરૂપ આપ અમારા દિલની ધડકન જે ધીમે 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 સ્લો 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 આપ અંતર્યામી છો. અમારા દિલની ધડકન જે ધીમી થવા માંડી છે, જે બંધ થવા માંડી છે, એવી દિલની ધડકન સુનતા સુનતા હે શ્રી આપ શ્રી પ્રભુ જીવ છૂટે છે દેખો. મહાત્માઓનો જીવ છેલ્લે અર્યંત અર્યંત સિમંદર 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 દાદા દાદા એ સિવાય મહાત્માઓને કશું જ આગળ નથી આવતું.
છેલ્લું ફક્ત ને ફક્ત કાં શુદ્ધાત્માની ગુફામાં છે, કાં એમને નિધિ આસનમાં સિમંદર સ્વામીનું લક્ષ્ય છે તો એ રહેશે ને કાં દાદા ભગવાન રહેશે. દાદા ભગવાનના અસીમ જય જયકારોમાં કોઈ મહાત્મા રહે છે અને એમ કરતા કરતા એમનો જીવ છૂટે છે. સર્વોચ્ચ તબક્કો છે સ્વામીના મિલનનો, કહેવાનો ઘણો ને કશું યાદ ના આવે, આ દેહ છૂટે ત્યારે મહાવીર દેહ ખેંચો, હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. મૃત્યુ આવી રહ્યું છે, નજીક આવી રહ્યું છે. દાદાએ કહ્યું છે કે અહીંથી ભરત ક્ષેત્રના ઋણાનું બંધ પૂરા થશે તો જેની ભક્તિ વધારેમાં વધારે કરી હશે, જે નિધિ આસનમાં તમને વધારેમાં વધારે રહી જશે, એમની નિયમથી જ ભરતનું અહીં ઋણાનું બંધ પૂરું થાય છે. આની અંદર ચોથા આરા જેટલા કેટલાય અનુભવો ઉભા થઈ જાય છે, એટલે અંદર જ ચોથો આરો પ્રવર્તતો હોય છે. એવા છેલ્લી ઘડીએ જેનું વધારે નિધિ આસન અને ભક્તિ કરી હોય એ ક્ષેત્ર તરફ જીવ પોતાની મેટે ખીંચાઈ જાય અને એ જ મિલનનો મૃત્યુની છેલ્લી ક્ષણો એ મિલનનો સુંદરમાં સુંદર સર્વોચ્ચ પરમ ચરમ સીમા જેવો એ તબક્કો છે, સર્વોચ્ચ તબક્કો છે સ્વામીના મિલનનો. મારી છેલ્લી ઘડીએ હે સ્વામી આપ હાજર થઈને મને આપની જોડે મહાવિદ્ય ક્ષેત્રે ખેંચી જજો. સર્વોચ્ચ તબક્કો છે સ્વામીના મિલનનો. કહેવાનું તો ઘણું છે, હે દાદા કેટલી ભક્તિ કરી, કેટલી બૂમો પાડી, આપણે કેટલી વાર નિધિ ધ્યાસ્યા, પણ આપના કેમ મને દર્શન નહીં થયા, મારી ભક્તિમાં શું ખોટ રહી ગઈ. અંદર કેટલી વાર વિચાર્યું હશે કે જયારે સિમંદર પાસે પહોંચીશ ત્યારે જરૂર એમને આ ફરિયાદ કરીશ કે કેમ તમે મને ભરત ક્ષેત્રમાં દર્શન આપવા ન આવી શકો. પણ કહેવાનું ઘણું હોને, પણ એવા સર્વોચ્ચ મિલનના તબક્કામાં બે પ્રેમીઓની વચમાં શબ્દો નથી હોતા, વગર બોલાયેલા શબ્દોના સ્પંદન હોય છે. ત્યારે કહેવાનું ઘણું હોને કશું યાદ જ ના આવે, એવો મિલનનો સર્વોચ્ચ તબક્કો આ દેહ છૂટે ત્યારે હે સ્વામી હે સિમંદરા આ દેહ જ્યારે છૂટે ત્યારે અમને મહાવિદ્ય ક્ષેત્રમાં ખેંચી જજો, આપની જોડે અમને ત્યાં લઈ જજો. એવું અહીં કવિજી કહે છે આગળ. કયા પાપોના ફળથી દુનિયામાં ભટક્યો છું, કયા ભાવોની ભૂલથી પરદેશે રખડ્યો છું, છે પ્રાકૃત નિર્બળતા આત્મ શક્તિ દેજો, હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. હે સિમંદરા કયા પાપો મેં એવા ભર્યા હતા કે આ દુનિયામાં આટલા ભવોના ભવો જન્મ લઈને હું ભટકી રહ્યો છું. શું બાકી હતું, શું પામવાનું હતું, કશું જ સમજાતું નહોતું. જેમ જીવતા ગયા એમ આ ભોગવતા ગયા, એ નિર્જરતું કર્યું, નવું નવું ભરાતું ગયું. એવા કયા પાપો અમે, એવી કઈ ગેરસમજના પાપો અમે ભરી લીધા કે આ દુનિયામાં અમે ભટકી રહ્યા છીએ. કયા ભાવોની ભૂલથી આ પરદેશમાં અમે રખડી રહ્યા છીએ. આ પરદેશમાં આ મન વચન કાયા એ પરદેશ છે અને આત્મ એને સ્વદેશ કહેવાય. તો એવા શું ભાવો પાછા અજ્ઞાનતાથી ભરી લેતા હતા કે એવી ઈચ્છાઓ ભાવો કે જેને પૂરી કરવા માટે વળી બીજા નવા જન્મો લેવા પડતા હતા, વળી અમે કષ્ટ સાધ્ય પ્રમાણે બધું ભોગવતા હતા, વળી એમાંથી વળી નવા ભાવો ઉભા થઈ જતા હતા, એ ભરતા હતા. કેવી રીતના અમે ભટકી રહ્યા છીએ, કેવા પાપો અમે કરી રહ્યા છીએ, કેવું અજ્ઞાનતાનું અમારી અંદર અંધકાર છે અને એને લીધે અમે તમસમાં જ્યોતિ બન્યા વગરના તમસમાં અમે ભટકી રહ્યા છીએ. હે જ્યોતિ સ્વરૂપ પ્રભુ, હે જ્યોતાત્મા, હે પરમાત્મા
આ અમે કેવી રીતના અહીં ભટકી રહ્યા છીએ અને શું છે કવિજી કહે છે આગળ કે આ અમારી પોતાની પ્રાકૃત નિર્બળતા છે. પ્રાકૃત એટલે આ પ્રકૃતિજન્ય નિર્બળતા છે, કારણ કે આખું જ્ઞાન વિજ્ઞાન પ્રગટ નથી થયું. શું ભરવું જોઈએ શું નહીં ભરવું જોઈએ એની સમજ પાછળના જન્મમાં નહોતી, એટલે કારણો પાછળ ભરતા હતા, કારણ કાર્ય સ્વરૂપ ભોગવટો લેતા હતા, ભોગવતા વળી નવા કારણો ભરી લેતા હતા, નવા ભાવો ભરી લેતા હતા, એટલે વળી બીજો જન્મ આવી જતો હતો અને ભોગવતા હતા. આ અમારી પ્રાકૃત નિર્બળતા હતી, કારણ કે અમારી પાસે આખું જ્ઞાન વિજ્ઞાન જ આત્મા નહોતું છૂટવાનું અને અમે ફરી રહ્યા હતા એ પ્રાકૃત નિર્બળતાથી. હે સિમંદર સ્વામી, હે દાદા, અમને એવી આત્મ શક્તિ દેજો કે હવે અમે આ બધામાંથી છૂટી જઈ શકીએ. કયા સંમતારણથી હું જન્મ્યો છું, કયા મોહક રસ ગુણથી હું આધર લટક્યો છું, છું નિબહડ સતકામી કરુણા નજરી તેડો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માલે. બંધન પામેલા, જેનાથી બંધન થાય એવા કયા ઋણથી સંબદ્ધા બંધાઈને આજે હું ભારતમાં જન્મ્યો છું, કયા મોહક રસગુણથી અને આ ભારતમાં હું જન્મ્યો છું, તો શું મોહક એટલે મોહ ભરેલો એવા શું રસગુણ છે કે નથી આજે હું ભારતની ભૂમિ માટે આત્માની તૈયારી કરી રહ્યો છું, ત્યારે નથી હવે હું ભારતનો રહ્યો, નથી હજી હું મહાવીરે પહોંચ્યો, હજી હું કેવો અધ્ધર લટક્યો છું. તો હજી અહીં પાછલા જન્મમાં મારા મોહ જનિત એટલે પછી મોહમાંથી આકર્ષણ, આકર્ષણમાંથી અહંકાર, અહમ અને અહમમાંથી અહંકાર, એ અહંકારથી જ બદ્ધ થઈ અને એવા મોહરસ એટલે મુખ્ય એના પાયામાં મોહરસ એવો હું અધ્ધર આજે લટકી ચૂક્યો છું, જે હવે કેવી દશામાં છે, નહીં અહીં નહીં ત્યાંની. હજી અમારા એ પાછળના ભરેલા અજ્ઞાનતા એ ભરેલા મોહના રસો જે કંઈ અમે નાખી દીધા છે એ પૂરા અમને અહીં જ ભારતમાં વિધારવા પડશે. ત્યારે કેવી રીતના અમે અધર લટકી રહ્યા છીએ. શું નિર્હોવાડ એટલે એબ્સોલ્યુટ 100% સાચે જ નિર્વડ સતકામી, સતનો જ હવે હું કામી છું. સત્ય પરમ સત્ય જાણવાના મહાત્માઓ હવે કામી બન્યા છે, એવો હું નિર્વડ સતકામી છું. આપની કરુણા ભરી જે નજર છે, નજર એ નજરથી અમને અહીં ભરત ભૂમિના આવા જે ખરા જીવો છે, મુમુક્ષુ જીવો છે, નિષ્ઠાવાન મહાત્માઓ છે, એમને આપ તેડી લેજો અને આપના આશ્રિત બનાવી અને એમને મોક્ષે પહોંચાડજો. કયા પદ ગુંજન ધૂનથી સત્સંગે સ્પર્શ્યો છું, સ્વવ્યક્તક પદ ગુંજથી બ્રહ્માંડે સ્પંદ્યો છું, જ્ઞાનીનો આશીર્વાદ જગ કલ્યાણે છે જો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માલેજો. કયા પદના ગુંજનથી, કયા પદની ગુંજથી હવે હું સત્સંગ પ્યોર અંદર સત પ્રાપ્ત છે, ભલે બીજના ચંદ્રમાના પ્રમાણમાં, પણ એ અંદર શબ્દોથી નહીં મહાત્મા, અંદર એવી દશાથી પ્રાપ્ત છે. એનો જ મને અંદર શુદ્ધાત્માનો જ આને સંગ છે, એ સતનો સંગ છે, એવા સંગને હું સ્પર્શ્યો છું. કયા પદ ગુંજનથી, કઈ ધૂનથી, સ્વવ્યક્ત પદ ગુંજ અને સ્વવ્યક્તક પદ એની ગુંજથી. કયું છે સ્વવ્યક્તક પદ અને એની ગુંજ મહાત્માઓ? હું શુદ્ધાત્મા છું,
હું શુદ્ધાત્મા છું. એ સ્વ વ્યક્તક જે પદ છે અંદર, એની ગુંજથી આજે હું ભલે આ દેહમાં છું તો પણ હું પણ બ્રહ્માંડને સ્પર્શ્યો છું. કારણ કે ભરત ક્ષેત્રમાં આ લેવલના જ્ઞાની પુરુષ, એમના આશીર્વાદથી જગત કલ્યાણના, અમે બધા જગત કલ્યાણ માટેના જે નાના નિમિત્તો છીએ, એ બધા જગત કલ્યાણ માટે હવે રોજે રોજની ભાવના ભાવી રહીએ છીએ કે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું, નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. નિમિત્ત બનવાની, જગત કલ્યાણ કરવાનું નથી, જગત કલ્યાણના નિમિત્ત, અને નિમિત્ત બનવા માટે પોતાની જ લાયકાતને વધારતા જવાનું છે કે દાદાના મોક્ષના કલ્યાણ યજ્ઞમાં આપણે આપણી કચલી આંગળીનો ટેકો કરતા થયા વગર આપી શકીએ તો એ સાચો ટેકો હશે. એટલે એવા જ્ઞાનીના આશીર્વાદ આજે અમારી ઉપર છે, અહીં ભરત ક્ષેત્રના મહાત્માઓ ઉપર, કે જગત કલ્યાણના યજ્ઞમાં બધા જ વચ્ચે ઓછે અંશે જોડાયેલા છીએ. રાવણ તીર્થંકરના થશે ગણધર સીતાજી, સાગરના જળ ખારા સરિતાના મીઠાજી, આ કર્મો ફળ સીધા સન્મુખે સુણવજો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. રાવણ તીર્થંકર ભગવાન આવણ તીર્થંકર થવાના છે, ત્યારે એમના પ્રથમ ગણધર તરીકે સીતાજી થવાના છે. સીતા માતાએ જેટલો દ્વેષ કર્યો, રાવણ અને સીતા બેઉના જયારે ભવ હતા, ત્યારે સીતાજી એમના પાછલા જન્મના દીકરી હતા, અને ત્યારે એમણે જે અભિનય દીકરી માટેનો કર્યો, પોતાના પ્રધાનમંત્રીને કહ્યું, કારણ કે એમને તો કેટલી બધી રાણીઓ હોય ને કેટલા બધા દીકરા દીકરીઓ હોય, પણ સીતાજી થોડા યૌવન થઈ, એ પાછળનો જીવ યુવાન થઈ અને જયારે પાછળ રાજ્યસભામાં પહેલી વાર આવે છે, ત્યારે પ્રધાન એમની દ્રષ્ટિ પડે છે, રાવણ જે ત્યારે જીવ તરીકે, જીવાત્મા તરીકે હતા, કે પ્રધાનજી આ કોણ છે? તો કે આ તો પ્રભુજી, આ તો આપના જ દીકરી છે. તો કે અચ્છા, તો મારા દીકરી છે, તો પછી એનો અર્થ કે હું જ એનો માલિક થયો. અને એમની એ રીતે પિતા હોવા છતાં દ્રષ્ટિ બગડે છે, અને ત્યારે સીતાજીનો જીવાત્મા તો એટલો બધો દ્વેષથી ભરાઈ જાય છે કે પિતા થઈને એને આવી વાત કેમ કરી મારા માટે, એટલે કે હું એમના હદમાં, એમની માલિકીપણાના હદમાં હું છું, એટલે એ આવી વાત કરી જઈ શક્યા. અને એમણે મનમાં ત્યારે નિહાણો બાંધી લીધો ગુસ્સાથી સીતા માતાએ, કે આમની જે નગરી છે એને હું તબાહ કરીને રહીશ, અને આ બાજુ એ જીવાત્મા રાવણ બને છે રાજા તરીકે, અને આ બાજુ એ દીકરી તરીકે સીતા માતા બને છે. સીતાજી જનક વિદેહીની દીકરી, નેપાળની બાજુમાં વૈદેહી છે, ત્યાંની એ રાજકુમારી છે, અને ત્યાંથી એ કોઈક રીતે રામ સાથે પરણે છે, અને રામ સાથે પરણ્યા પછી રાવણનું મગજ પાછું ભ્રમિત થાય છે, પાછલા જન્મના હજી પડ્યા હોય છે અંકોડા, એને લીધે, અને સીતાનું એ સોનાનું હરણ બનીને અપહરણ કરે છે, ને એના પરથી આખું યુદ્ધ સર્જાય છે, અને સીતા માતાના લીધે આખું લંકા નગરી ભડકે બળે છે. એટલે આવી રીતના દ્વેષનો હિસાબ પાછો ઉકલે છે. એટલે જેટલો દ્વેષ કર્યો રાવણ માટે, એ દ્વેષનો આંક સીતા માતામાં ઉભો છે. એ દ્વેષનો આંક જેટલું મારા વીર, મારા વીર, મારા વીર રાગથી કરશે, ત્યારે સીતા માતાનો આંક કર્મનો પૂરો થશે, અને મારા વીર કરવા માટે જ્યારે રાવણ તીર્થંકર પદમાં હશે, ત્યારે ગણધર તરીકે પ્રથમ ગણધર તરીકે સીતા માતા હશે. એટલે રાવણ તીર્થંકરના થશે ગણધર સીતાજી, સાગરના જળ ખારા, સાગરના જળ હંમેશા ખારા હોય છે, પણ સરિતાના મીઠાજી, સરિતા નદીઓ બધી જુઓ, આ જગતની બધી નદીઓ એમની આજુબાજુ લાંબે ઠેકાણે જ્યાં દરિયા હોય એ દરિયા તરફ વહે છે. ઇમમટીરિયલ કે એમના જળ ખારા છે, પણ આખરે નદીઓના જળ આખરે સમુદ્રની અંદર જ સમાય છે. આ કર્મનો ફળનો સિદ્ધાંત છે
કે આ બાજુ દ્વેષ હોય તો આ બાજુ રાગથી ભેગા થાય અને દ્વેષના હિસાબો ઉકલે, આ બાજુ રાગ હોય તો એને લીધે વધારે પડતો અપેક્ષાથી વધારે રાગ થઈ જાય તો એવા રાગથી ભેગા થઈને પાછા દ્વેષના હિસાબ ઉકલે. એટલે દાદાએ કહ્યું કે સાગરના જળ ખારા અને સરિતાના મીઠા, આ કર્મો ફળનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત આપ હે શ્રી સિમંદર સ્વામી આપના સન્મુખે, આપના શ્રીમુખેથી અમને સુણાવજો. મંગળ રૂપ ભ્રાંતિથી માવામય બન્યો છું. મંગળ રૂપ ભ્રાંતિથી માવામય બન્યો છું. કઈ પુણ્યના પુંજથી દાદાને મળ્યો છું. આ સર્વ ખુલાસાઓ શરણોમાં લઈ દેજો. હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લે. મંગળ રૂપ હું બાબુ અને મંગળદાસ, દાદા ભગવાને બધી વાતો કરી, આખું આ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ કેમ છે આખું ખુલ્યું. પણ એમના દેહ છોડીને જવાના થોડા સમય પહેલા એમણે આ હું બાવો ને મંગળદાસની આખી વાત બહાર પાડી અને કહ્યું કે હા, આજે હું બાવો ને મંગળદાસ આ જે બહાર પડ્યું છે એનાથી હવે અક્રમ વિજ્ઞાન મહાત્માઓને પૂરેપૂરું સમજાઈ જશે. અને જુઓ, હું એટલે અંદરની પરમાત્મીય દશા, વચ્ચે વાળો બાવો એટલે અહંકાર, જેને લીધે આપણે આ જગતમાં ભમી રહ્યા છીએ, ભવાટવીમાં રખડી રહ્યા છીએ, એ વચ્ચેનો ભાગ. કારણ કે જે હું છે પરમાત્મીય દશા એ તો કશું કરતું જ નથી, એનું તો ફક્ત અસ્તિત્વ છે. બાવો જ બધું કરે છે, બાવો જ બધું ભોગવે છે, બાવો જ સુખ અને દુઃખની અંદર આશા કરે છે. અને મંગળદાસ એટલે બહારનું જે રૂપ છે, જે હકીકતમાં મશીનરી છે, જે જળ છે, માટી છે, પણ આ મિશ્ર ચેતન તરીકે દેખાય છે, મિકેનિકલ ચેતન. અને એને વાપરવામાં આવે છે, એને અહંકાર વાપરી રહ્યો છે. એને ખાવું છે તો મોઢાને વાપરે છે, જોવું છે તો આંખોને વાપરે છે, સાંભળવું છે તો જે જુએ છે એ સમજી નથી શકતી શું જોયું છે, જે સાંભળે છે એને ખબર નથી શું સાંભળ્યું છે, જેને ખાધું નહીં એને ખબર નથી. પણ આપણી જીવવા દાખલા તરીકે તો એના પર અહંકારના રસેન્દ્ર બિંદુઓ છે, રસનેન્દ્ર, એ ત્યાં એનાથી સ્વાદ પકડાય છે. આવી રીતના દાદાએ સમજવા માટે, આખી સમજ મહાત્માઓમાં આ જ્ઞાન વિજ્ઞાનની પૂરી થવા માટે છેલ્લે હું બાવો અને મંગળદાસ છેલ્લે આખું પ્રકાશિત કરીને મહાત્માઓના હાથમાં આપ્યું અને બહુ ઈઝી કરી નાખ્યું કે કેવી રીતના વિજ્ઞાન કામ કરી રહ્યું છે. ત્યારે મંગળરૂપ ભ્રાંતિથી બાવામય ભમ્યો છું. અહંકારનું વચ્ચે આ થઈને, અહંકારનો પ્રતિષ્ઠિત અહંકાર થઈ અને આ જગતમાં ભવોમાં હું ભમી રહ્યો છું અને આ મંગળદાસને વાપરી રહ્યો છું ભ્રાંતિથી. એટલે અહંકાર ભ્રાંતિ સ્વરૂપ છે. એવી રીતના પણ કંઈક અમારા પાછળના પુણ્યોના પુંજો એટલે ઢગલો, પુંજ એટલે ઢગલો, કંઈક પુણ્યોના પુંજથી હું દાદાને મળ્યો છું. અમે કંઈક તો પાછળ પુણ્ય કર્યા છે, જેને લીધે અમે આ જન્મમાં અમે દાદાને પામ્યા છીએ. એ મહાત્માઓ આ સર્વ ખુલાસાઓ શરણોમાં લઈ દેજો. હે શ્રી સિમંદર સ્વામી, શું છે અમારું દાદા ભગવાન સાથેનું અનુસંધાન? શું છે ઋણાનુબંધ? કયા ભાવમાં મળેલા હતા? શું બાકી રહી ગયું હતું? શું માંગણી કરી હતી? અને અમે દાદાને કયા પુણ્યને આધીન મળ્યા છીએ? એ હે શ્રી સિમંદર સ્વામી, આ સીમાની અંદર રહેલું મારું પરમાત્મીય સ્વરૂપ આપ જ શરણોમાં લઈ અને અમને આ બધું જણાવજો. જી યસ. બહુ કોઈ દોષે લપસ્યો છું. કઈ બહુ ઊંચા સ્થાને કે યોગ
પદ પર હતો, ઘણી દરેક જન્મે અમે ખાલી ભોગ નથી ભોગવ્યા, અમે કશું ને કશું કરવાની, જે કુળ ગોત્રમાં જન્મ્યા, અમે જે મળ્યું એ કંઈ ને કંઈ પ્રાપ્ત કરવાની કોશિશો કરી જ છે અને ઊંચે સ્થાને પણ પહોંચ્યા છીએ. પણ વળી કોઈક દોષ સંસાર પ્રત્યેનો થઈ ગયો છે કે ત્યાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ, યોગ ભ્રષ્ટ થઈને પડી ગયા છીએ. ઉદગલની પડછાટે મુક્તિને અંદર પામવા માટેની કોશિશો છે, પણ પૂતગલ નીચે પડી ગયું છે. બહુ સુંદર ઊંચે ઠેકાણે પહોંચ્યા પછી નાનકડી સંસારની ચટણીઓ ખાવા માટેની જે લાલસા રહી ગઈ, એના લીધે યોગ ભ્રષ્ટ, સ્થાન ભ્રષ્ટ થઈ અને પૂતગલની પછતાટમાં પાછું મુક્તિને વલખ્યો છું, એટલે મુક્તિ માટે તરસ્યો છું. મોક્ષે જાતા સુધી મારું દર્શન સાચવજો, હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. નથી ખુદથી ઓળખાતું પોતાનું નિજ સ્વરૂપ, અને તેથી કરું દર્શન, વરસાવો કરુણાશ્રુ, સ્થૂળ સૂક્ષ્મોત્તર શ્રી ઓમ સ્વામી પ્રત્યક્ષ થજો. ખુદનું નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ નથી ઓળખાતું, અને તેથી જ હું આપના દર્શન કરું છું. અને જ્યાં સુધી હું મારી અંદરના મારા નિજ સ્વરૂપના દર્શન ના કરી લઉં, ત્યાં સુધી મારું સ્વરૂપ જ આપની અંદર સમાયેલું છે. એ જ મારી ભાવનાથી જે આપના દર્શન કરું છું, મારી એ પ્રાર્થનાનો, ભાવનાનો હે સ્વામી સ્વીકાર કરજો, અને અમારી ઉપર આપની કરુણા શ્રુત વરસાવજો. કરુણા ભરેલું શ્રુત એટલે આપના શ્રી મુખેથી બહાર પડેલું જે કશું દેશના સ્વરૂપ છે એવા હે સ્થૂળ અને સૂક્ષ્મ, સૂક્ષ્મોત્તર, સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મોત્તર, આ બધી એમની દશાઓ છે સિમંદરાની. દેહથી છે, દેહની અંદર જે છે, દેહની અંદર વૃદ્ધિ પામેલા છે, અને છેલ્લું આત્મ સ્વરૂપ, એબ્સોલ્યુટ આત્મ સ્વરૂપી જે છે ત્યારે સૂક્ષ્મતમમાં છે. સ્થૂળ સૂક્ષ્મોત્તર શ્રી ઓમ. ઓમ એટલે બ્રહ્માંડનો પ્રથમ નાદ, એ જ ઓમ છે. અને એ જ પેલા 4 ગતિના સાથીઓની વચ્ચેનો જે ભાગ છે, એ ત્યાં ઓમ સ્વરૂપ છે, એ જ ભગવત સ્વરૂપ છે, એ જ બ્રહ્મનાદ છે. એવા સ્થૂળ સૂક્ષ્મોત્તર શ્રી ઓમ, હે સ્વામી જે આપ છો, આપની અંદર એ માથાથી પગ સુધીના આપના એક કણમાં જે એ વાગી રહ્યું છે એમ ઓમ સ્વરૂપી, અને જે એમની દેશનામાં માલ કૌંસ રાગની અંદર બહાર પ્રગટ્યા કરે છે લોકોના કલ્યાણ માટે. અને બધા જ જીવો, મનુષ્ય, પ્રાણી, બધા જ જીવ માત્ર પોતપોતાની ભાષામાં પોતપોતાના જવાબો એમને પ્રાપ્ત થઈ જાય છે. એવા હે સ્વામી અમને તમે પ્રત્યક્ષ થજો, સજીવન અમને દર્શન આપજો. છે સર્વ જીવો સિદ્ધ સમ, કહી ગયા છે કૃપાળુ દેવ, છે કેવળ દર્શનમાં અનુભવવું છે સ્વયં મેં, મને કેવળ પરિણામી સાક્ષાત્કારી કરજો. છે સર્વ જીવો સિદ્ધ સમ, શ્રીમદ રાજચંદ્ર કહી ગયા એવું કૃપાળુ દેવ એટલે શ્રીમદ રાજચંદ્ર છે કેવળ દર્શનમાં. દર્શન અહીં એટલે સમજ, અમને હજી સમજમાં જ છે હે સિમંદરા, પણ અમને પોતાને અનુભવવું છે. ક્યારે અનુભવી શકાય? જ્યારે પોતાના આત્મ સ્વરૂપનું અંદર દર્શન થઈ જાય, ત્યારે સમજાઈ જાય કે ઓહો હો, આ તો બહારનું પૂતળું છે, પણ બધાની અંદર એ જ આત્મ સ્વરૂપ છે, એ જ ભગવાન છે, એ જ સિદ્ધ સ્વરૂપ છે બધાની અંદર, જે મારી અંદર પ્રગટ થયું છે. અને શુદ્ધ આત્મા અનુભવ થાય છે જ્યારે મહાત્માઓ, ત્યારે તમને પોતાનું સિદ્ધ સ્વરૂપ સમજાઈ જાય છે. તો છે કેવળ દર્શનમાં, હજી સમજમાં છે, અને સ્વયંને પોતાને અનુભવવું છે. મને કેવળ પરિણામી
કેવળ કેવળ એટલે કેવળ જ્ઞાન મારી અંદર પરિણામ વાવજો અને મને સાક્ષાત્કારી કરજો. બીજના ચંદ્રમાના પ્રમાણમાં અમને ભરત ક્ષેત્રમાં દાદા ભગવાને આત્મ સાક્ષાત્કાર કરાવ્યો છે, પણ અમારે એને પૂનમ સુધી પ્રગટાવી દેવું છે. એવા અમને પૂર્ણ આત્માનો સાક્ષાત્કાર કરાવજો હે પ્રભુ, હે શ્રી સિમંદરા. આ મન વચ કાયાથી કોઈ જીવને દુઃખ ન હો, શરણાગતિ અરિહંતની શીલવંત સરળતા હો, જ્ઞાનાંકિત શક્તિ શિવલક્ષ્મી સંસ્કૃતો હે સિમંદર. આ મન વચન અને કાયાથી હવે કોઈ પણ જીવ માત્રની દુઃખ ન હો, કારણ કે વ્યવહારમાં શુદ્ધાંત પણ કોઈ જીવને તરછોડ આપીને, કોઈને આટલું અમથું દુઃખ આપીને પણ મોક્ષે જવાશે નહીં મહાત્માઓ. તો આ મન વચન અને કાયાથી કોઈ જીવને દુઃખ ન હો, શરણાગતિ અરિહંતની પોતાની અંદરના બધા કામ, ક્રોધ, લોહ, મોહ, માયા, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખાન, પૈશુન્ય આવા બધા જે મોક્ષ માટે જે આ બધા આવરણો હતો કેવળ જ્ઞાન ઉપર, એવા બધા અંદરના શત્રુઓને જેને હણી દીધા છે, એવા અરિહંત પ્રભુ હે સિમંદરા, આપની શરણાગતિ હો અમારી અંદર, એવું અમારું શીલવંત, અમારું ચારિત્ર્ય હો, એવું અમારું સરળ ચારિત્ર હો. અને આપણે 9 કલમો બધી બોલીએ છીએ હે મહાત્માઓ, એ મોટામાં મોટું આ જગતના પ્રતિક્રમણો છે અને એ પ્રત્યાખ્યાનો પણ છે, જેને આપણે રોજે રોજ બોલવાના છે. તો એવી અમારી શીલવંત સરળતા હો કે જ્ઞાનાંકિત શક્તિ સ્થિર, આજ્ઞામાં જ રહી શકાય. જ્ઞાનાંકિત એટલે આજ્ઞામાં જ અંકિત, આજ્ઞા અંદર અંકિત થઈ જાય, કોતરાઈ જાય, એવા એમાં જ સ્થિર રહી જવાની એ સિમંદરા અમને શક્તિ આપો. અને શિવ લક્ષ્મી સંસ્કૃતો, શિવ એટલે જ્ઞાન સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ એટલે મોક્ષ લક્ષ્મી અમારા પર, અમારી અંદર સંસ્કરણ કરજો, અમારી અંદર અવતરજો અને અમને એ લેવલમાં અમને ડેવલપ કરી દેજો. એને શિવ લક્ષ્મી સંસ્કૃતા એમ કહ્યું છે. પદ ગુણ ગાઈ સુણતા શ્રી સિમંદર દેખાય, અરિહંતી અતિશયથી પ્રત્યક્ષાનુભવ થાય, સિદ્ધ મુક્તિ સુખ પમાય, એવી સિદ્ધિ પુરજો હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. પદ અહીંથી ભરત ક્ષેત્રથી મહાવિદ્ય ક્ષેત્રે બિરાજેલા હે સિમંદર સ્વામી, અહીંથી તમારી ભક્તિ કરીએ છીએ ત્યારે આ પદાંગીના બધા પદો અમે ગાઈએ છીએ, અમે એને જ સાંભળીએ છીએ. અને જ્યારે એમને ગાઈએ ને સાંભળીએ છીએ ત્યારે નિધિ ધ્યાસનમાં આપને જેવા બિરાજમાન કર્યા છે એવા આપ અમને દેખાવ છો. અરિહંતી અતિશયથી, અરિહંતોના અતિશય, અરિહંતો એ તો 34 અતિશયોથી શોભિત હોય છે. જય 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 શ્રી સિમંદર સ્વામી, અતિશય શોભિત અંતર્યામી. અને એ બધા જ અતિશયો આપણી અંદર પણ પ્રગટ થઈ શકે, કારણ કે સિમંદર સ્વામી દાદા અંતર્યામી છે. એવા તમારી અંદરના પ્રગટી ગયેલા અતિશયો, અરિહંતી અતિશયોથી અમને પણ અહીં આત્મ સ્વરૂપી છીએ, અમારી જ અંદર સીમાની અંદર જ અમારું પરમાત્મા સ્વરૂપ છે, એવા અમને પ્રત્યક્ષ અનુભવો થાય અને સિદ્ધ મુક્તિ સુખ પમાય. એક શુદ્ધાત્મા અનુભવ થાય ને મહાત્માઓ, એક તો એ સમયે
કશું જ નથી. આ પાંચે ઇન્દ્રિય, એક શ્વાસ માત્ર, કશાનું અસ્તિત્વ નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન જ નથી. આ શુદ્ધ આત્મા અનુભવ એ ઇન્દ્રિયાતીત જ્ઞાન છે, એ અતિન્દ્રિય જ્ઞાન છે. અને ત્યારે તમને સિદ્ધ શિલા પર તમે કેવી રીતના હશો અને તમારી સામે બ્રહ્માંડ ઝળકતું હશે, એ તમને એક શુદ્ધાત્મા અનુભવમાં તમારું મોક્ષમાં સિદ્ધ શિલા પરનું તમારું રૂપ, તમારું પદ બધું સમજાઈ જશે તમને. તો એવી સિદ્ધ મુક્તિ સુખ અહીં જ પમાય, એવી સિદ્ધિ આ જન્મમાં હે શ્રી સિમંદર સ્વામી અમને પૂરજો. હે દાદા ભગવાન, અમારી એવી લાયકાત વધે એવી આપની કૃપા હોજો. અને અમે આવી ભક્તિ કરતા કરતા પોતાની અંદરની પરમાત્મીય દશાઓના અનુભવો લેતા લેતા મહાવિદ્ય ક્ષેત્રે પહોંચી અને ત્યાંથી સિદ્ધ શિલા પર મુકામ કરીએ, એ જ અભ્યર્થના સાથે આજનું પદ હું અહીં પૂરું કરું છું. જય સચ્ચિદાનંદ.